હાય હેલો નમસ્કાર હર હર મહાદેવ વેલકમ ટુ ધ TSS ધ સિટ સાપ શો. અને આજે મારી જોડે એક બહુ જોરદાર ગેસ્ટ છે અને અમે બંને પુરુષો ભેગા થઈ અને સ્ત્રીઓ વિશે વાત કરવાના છીએ. અત્યારે મારી જોડે જે ગેસ્ટ છે એ છે ડૉક્ટર મોહિલ પટેલ, જે ગાયનીના જ્ઞાની છે એવું હું કહી શકું. ગાયનેકોલોજીસ્ટ છે અને 14 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. એમના નામે જન્માષ્ટમીના દિવસે 18 કલાકમાં 21 ડિલિવરીઝ કરાવવાનો રેકોર્ડ છે. અમદાવાદમાં ઘણા પિઝા જોઈન્ટ્સ એ દિવસે આટલા પિઝા ડિલિવર નહોતા કર્યા જેટલા એમને બાળકો ડિલિવર કર્યા. તો મોહિલભાઈ, સ્વાગત છે તમારું. નમસ્કાર. સૌથી પહેલા તો તમારા નામ પાછળ આ જે ઓબી જીવાય લાગે છે, એમાં ઓબી શું છે, જીવાય શું છે અને બંનેમાં ફરક શું છે? ઓબ્સ્ટેટિક્સ અને ગાયનેકોલોજી. ઓબ્સ્ટેટિક્સનો મતલબ એવો થાય કે પ્રેગ્નન્ટ લેડી કે જેના 9 મહિના ડિલિવરી સુધીના એનું જે સાયન્સ છે એના રિલેટેડ ઓબ્સ્ટેટિશિયન એટલે ઓબ્સ્ટેટિશિયન કહેવાય એ લોકો. અને ગાયનેકોલોજી દેટ મીન્સ કે ઇન્ફર્ટિલિટી હોય, કોઈ અંડકોશ રિલેટેડ સમસ્યા હોય, સ્ત્રીબીજ ના બનતા હોય એની સમસ્યા હોય, ગર્ભાશયની અંદર કોઈ ગાંઠની સમસ્યા હોય, ગર્ભાશયના કોઈ કેન્સરની સમસ્યા હોય, તો આ બધું ગાયનેકોલોજીની અંદર આવતું હોય છે. ક્યાં બાત હે, અદ્ભુત. સૌથી પહેલા તો મારે તમને એ પૂછવું છે કે આમ જોવા જાઓ તો અત્યાર સુધી એવી એક માન્યતા હતી કે આ પ્રકારનો જે ડિપાર્ટમેન્ટ છે, જેટલા પણ ગાયનેકોલોજીસ્ટ હોય છે, એમાં ફિમેલ્સનું પ્રમાણ થોડું વધારે હતું, કદાચ હજી પણ રહેતું હશે. તો એવામાં એક મેલ ગાયનેકોલોજીસ્ટ તરીકે સમાજની સ્વીકૃતિ કેવા પ્રકારની છે? બહુ ઓનેસ્ટ વાત કરીએ તો જે આપણી બાજુનો બેલ્ટ કહેવાય ઇન્ડિયાનો, કે જે પશ્ચિમનો બેલ્ટ કે મહારાષ્ટ્ર અને ગુજરાત, આ બે જગ્યા પર અને ગોવા, આ 3 જગ્યા પર તમે જોવા જાઓ ને તો હાઈએસ્ટ માત્રામાં તમને મેલ ગાયનેકોલોજીસ્ટ મળશે. શું વાત કરો છો? હા, બાકી ઓલ ઓવર ઇન્ડિયા લેવલે તમે જોવા જાઓ તો હજી પણ ફિમેલ ગાયનેકોલોજીસ્ટનું પ્રભુત્વ વધારે છે. અચ્છા. હવે પશ્ચિમના આપણું જે રાજ્યો ખરા એ રાજ્યોની અંદર લોકોની સ્વીકૃતિ મેલ ગાયનેકોલોજીસ્ટ પ્રત્યે વધી છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, બટ મને અત્યાર સુધી એવું કોઈ પેશન્ટે નથી કીધું કે સાહેબ મારે તમે મેલ ગાયનેકોલોજીસ્ટ છો અને મારે તમારા જોડે નથી બતાવવું. ઓકે. એવું મારા જોડે આજ સુધી નથી બન્યું. બરોબર છે. એટલે લોકોની સ્વીકૃતિ છે 100%. આજે આપણે બંને ભેગા થઈ અને સ્ત્રીઓની સમસ્યાઓ વિશે વાત કરવાની છે, કેમ કે અલ્ટિમેટલી સોસાયટી હોય, જીવન હોય કે આખી પૃથ્વી હોય, એ મને એવું લાગે છે કે સ્ત્રીઓ જ ચલાવે છે. 100%. અને લોકો સુપર હીરો છે. ઓફિસનું કામ કરવાનું, ઘરનું કામ કરવાનું અને એવી તકલીફોમાંથી પસાર થવાનું જે કદાચ આપણે પુરુષો સમજી નથી શકતા. વાત સાચી છે. અને એવી તકલીફોમાં સૌથી પહેલી વાત કરીએ તો એ છે પીરિયડ્સની. અક્ષય કુમારની પેલી થિયેટરમાં એડ આવે છે, એના પરથી મને ખબર પડી કે એને હિન્દીમાં મહાવારી પણ કહેવાય છે, રાઈટ? તો એના સૌથી પહેલા તો એક જનરલ આઈડિયા મારે જોઈએ છે કે સારી પ્રેક્ટિસ મહાવારીને લઈને, માસિકને લઈને, પીરિયડ્સને લઈને કોઈ પણ છોકરી માટે શું હોઈ શકે જે દરેકે ફોલો કરવી જ જોઈએ? જનરલી ફર્સ્ટ ટાઈમ મેન્સીસ જ્યારે આવવાના હોય ને એને મેનાર્કી તરીકે ઓળખવામાં આવે છે. પહેલાંના જમાનામાં એવું હતું, આજથી 20-25 વર્ષ પહેલાં, કે પહેલી વખત જે માસિક આવે એ લગભગ 15-17 વર્ષે આવતા હતા. અચ્છા. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ માસિકની આવવાના ટાઈમિંગ ઘટતા ગયા. પછી 12 વર્ષ 13 વર્ષ થયા. અત્યારે 10 વર્ષની ઢબુડીઓ પણ માસિકમાં આવી જાય છે. 10 વર્ષે ડ્યુ ટુ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જંક ફૂડનું એટલું બધું ખાવાનું છે એના કારણે. હવે જે માસિક ફર્સ્ટ ટાઈમ આવે એને મેનાર્કી કહેવાય. પહેલી વખત આવ્યું હોય એટલે બીજા મહિને આવી જ જવું જરૂરી નથી. કેમ જરૂરી નથી? કારણ કે એ જે બાળકને પહેલી વખત માસિક આવ્યું છે ને એનું હાઇપોથેલેમો પિટ્યુટરી એક્સિસ હોય અને એ ઓવરી જોડે સંકળાયેલી હોય. એની મેચ્યોરિટી થતાં વાર લાગતી હોય. એટલે ઘણા અમારા જોડે પ્યુબર્ટલ ફેઝમાં મધર ફાધર લઈને આવે બાળકને કે ભાઈ આવું છે, આને માસિક ચાલુ થયું, પછી 4 મહિનાના આવ્યું, ફરી પાછું આવ્યું, ફરી પાછું 2 મહિનાથી બંધ છે, તો સાહેબ શું કરવાનું? તો કંઈ નહીં કરવાનું. એ જેમ આવે છે એને એમ આવવા દો.
બરોબર. કારણ કે એ અને ઉલટાનું તમે બાળકને ડોક્ટર જોડે લઈ જઈને એને મેન્ટલ સ્ટ્રેસ આપો છો કે સાલું મને આ રોગ છે, હા, મને કોઈ તકલીફ તો નહીં હોય ને. આવું ઘણા બાળક અમને પૂછતા હોય કે સાહેબ આ કઈ તકલીફ નથી ને? ભાઈ એવી તકલીફ નથી એકચ્યુઅલી. એ એકચ્યુઅલી માસિક ધર્મ એને જે આવવાનો હોય દર મહિને આવે છે, અને એ જ્યાં સુધી ઓવરિયન એક્સિસ જે છે, પિટ્યુટરી હાઇપોથેલેમસ ઓવરિયન એક્સિસ, HPO એક્સિસ કહેવાય, એ એક્સિસ મેચ્યોર નહીં થાય ત્યાં સુધી એને માસિક રિલેટેડ ઉપર નીચે અપડાઉન્સ થયા કરશે. ઓકે. વન્સ શી એચીવ હર પ્યુબર્ટલ ફેઝ, કે ભાઈ 18 વર્ષના થઈ જાય અને પછી પણ આ સમસ્યા નડતી હોય તો દેર ઇઝ સમથિંગ ફિશી. તો પછી ડોક્ટર સાહેબ કંઈક મળવું જોઈએ. તો આના પરથી મને એક સવાલ એવો આવે છે કે તમે જે કીધું કે નાની ઉંમરમાં માસિક આવી જાય છે ડ્યુ ટુ લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એટલે કેવા પ્રકારના લાઇફસ્ટાઇલ ચેન્જીસ? લાઇફસ્ટાઇલ ચેન્જીસ આપણે જોવા જઈએ તો સિદ્ધાર્થભાઈ, તમે ને હું જે બી રેવે મોટા થયા તો આપણે પહેલું તો ભેળસેળ વગરનું ખાતા હતા. હા. અત્યારના જમાનામાં કંઈ પણ તમે ખાવા જાઓ કોઈ પણ જગ્યાએ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ. યસ. બીજું પામ ઓઇલનો યુઝ એટલો વધી ગયો છે. લોકો મેદા સિવાય બીજું કશું ખાતા નથી, બહુ ઓનેસ્ટ વાત કરીએ તો. તમે ને હું રમતા હતા બી વધારે, આપણે આઉટસાઇડ ડોર એક્ટિવિટી વધારે હતી. આજની જનરેશન જે વસ્તુ આઉટસાઇડ આપણે રમતા હતા એ બધું ટીવીમાં ને મોબાઈલમાં આવી ગઈ છે, એટલે એ લોકો રમવા બી નથી જતા, એટલે એમનો શારીરિક વિકાસ પણ નથી થતો એટલું. બરોબર. માનસિક વિકાસ સારો છે કે એ લોકો સ્માર્ટ વર્ક કરે છે. આપણે ગદ્દા વૈતરું કરતા હતા કે તમને કોઈ કહે કે જા પાણી લઈ આવ્યા તો આપણે દોડીને લઈ આવતા. તો અત્યારના જમાનામાં લોકો કેવું પાણીની નાની બોટલો લઈને જોડે ફરતા હોય. બરોબર. બરોબર. એટલે એમનું શારીરિક શ્રમ બિલકુલ ઝીરો છે. ખોરાક સારા નથી, સ્લીપ પેટર્ન સારી નથી લોકોની, અને એના કારણે આ જે શરીરની અંદરની જે રચના છે કુદરતે જે ઘડેલી છે એના જોડે છંછેડાપણું થઈ રહ્યું છે. બરોબર. એના કારણે આ માસિક વહેલા આવવાના ચાન્સીસ વધી જાય છે. ઓકે. અત્યારે પણ હું ઘણી બધી વાર એવું ઓબ્ઝર્વ કરું છું કે ભલે આપણે પોતાને મોડર્ન ગણીએ છીએ પણ માસિક રિલેટેડ વાતો ઘરમાં કરવાની હોય તો એ પપ્પા જોડે તો એ શક્ય જ નથી. બરોબર. મમ્મી જોડે થઈ શકે, એમાં પણ ઘણા બધા લોકોને ઘણું બધું ખચકાટ હોય છે, સંકોચ હોય છે. તો મને અમુક એવી વસ્તુઓ, એવી પ્રેક્ટિસીસ કહો જે કદાચ મા બાપ પણ પોતાના બાળકોને કહેવાની ભૂલી જતા હોય, અથવા તો એમને પોતાને પણ આઈડિયા ના હોય માસિક રિલેટેડ. આમાં એવી વસ્તુ છે, તમારું બાળક છે ને સમજણું થાય કે ભાઈ 10, 11, 12 વર્ષનું થાય તો એવી શોર્ટ્સ ફિલ્મ કે શોર્ટ રીલ્સ એ બધું જ અવેલેબલ છે યુટ્યુબ પર. આજે બધા જ લોકો એટલા જ્ઞાની થઈ ગયા છે કે એવરીવન ઇઝ પુટિંગ એવરીથિંગ ઓન ધ યુટ્યુબ એન્ડ એવરીથિંગ. એ રીલ્સ સ્ત્રીનો ના કહી શકાય પણ જે નાની છોકરીઓ છે એમના મા બાપ સાથે બેસી અને એમને એ જોવી જોઈએ કે જેની અંદર જ્ઞાન આપેલું છે કે ભાઈ આ એક નોર્મલ વસ્તુ છે. માસિક આવવું એ ખરાબ વસ્તુ નથી. માસિક આવવું એટલે શું છે? દર મહિને એટલે એક પ્રોસિજર છે. એમાં કેવું હોય કે સ્ત્રીબીજ બને અંડકોશમાંથી, એ સ્ત્રીબીજ બની જાય અને એ સ્ત્રીબીજ ફૂટે, અને ફૂટેલા સ્ત્રીબીજને પુરુષ બીજ મળે તો બાળક રહે, અને જો પુરુષ બીજ નથી મળતું તો ગર્ભાશયની અંદરની જે ચામડી છે એ ચામડી ગર્ભાશયની બહાર નીકળી જાય. ઓકે. અને એ માસિક છે. બરોબર છે. હવે ઘણા બધા લોકોએ આના ઉપર વિરોધ બી નોંધાયેલા છે કે ભાઈ માસિકમાં હોય તો મંદિરે ના જઈ શકે. હવે એનું પ્રોપર સત્ય શું છે, હું પોતે સાયન્ટિફિકલ માણસ છું એટલે હું તો આમાં માનતો નથી, પણ પ્રોપર સત્ય એ લોકોનું શું છે એ બી મને નથી ખબર, એટલે એમાં પણ હું કમેન્ટ કરવા નહીં માગું. પણ સાયન્ટિફિકલી આ જ વસ્તુ થાય એટલે એને સમજાવવી પડે કે ભાઈ આવું થાય. બીજું, છોકરાને એવું બી કહેવું પડે કે ગર્ભાશય સંકોચન વિકોચનની પ્રક્રિયા કોન્ટ્રાક્શન અને રિલેક્સેશનમાંથી પસાર થશે આ સમયગાળા દરમિયાન. એટલે એ સમયગાળા દરમિયાન એ જે રિલેક્સેશન ને કોન્ટ્રાક્શનમાંથી જશે એટલે એને પેઢામાં દુખાવો રહેશે. એ દુખાવા માટે એને શું રેમેડીઝ કરવી, કેવી રીતે કરવું, એને એવું બી કહેવાનું કે ભાઈ તને ખચકાટ ના થાય, આ પેડ તારા જોડે રાખવા. ફાધર તરીકે બી તમે કહી શકો, કારણ કે એ રૂટીન છે ને નોર્મલ વસ્તુ છે અને એને ભવિષ્યમાં થવાની જ છે.
આજે નહીં થાય તો પછી થશે, અને તમે નહીં જણાવો તો ગમે ત્યાંથી એને ખબર પડશે. ઘણી બધી વસ્તુઓ તમારા મા બાપે મારા મા બાપે આપણા જોડે ક્યાં શેર કરી છે, તો બી આપણને ખબર જ છે. બિલકુલ. પણ બહુ ઓનેસ્ટ વાત કરવા જઈએ તો એ વખતે આપણા મા બાપ જોડે આપણું એટલું બોન્ડિંગ હતું, પણ એ શરમના મારે અમુક વસ્તુઓ શેર નતા કરતા. બિલકુલ. જ્યારે અત્યારનો જમાનો એવો છે કે અત્યારના જમાનામાં દરેક વસ્તુઓ ખુલાસીને ખુલ્લેઆમ વાત કરી શકો એવી પરિસ્થિતિમાં છીએ. બરોબર. તો એમને જણાવો, એમને કહો કે આ પેડ છે, આ પેડ કેવી રીતે વાપરવું, મમ્મી સમજાવશે. મમ્મી ના સમજાવે તો પડ કેવી રીતે વાપરવું એ બી તમને ઓનલાઈન બતાવશો એમને, તો બી એને ખબર પડશે. બરોબર. પેડ વાપરવાથી રેશિસ થાય એ પણ એને સમજાવવું જરૂરી છે. પેડ ક્યારે વાપરવું, કેટલી માત્રામાં વાપરવું, ક્યારે ફેંકવું એ પણ એને સમજાવવું પડે કે ભાઈ દિવસમાં 1 થી 2 વાર પેડ ચેન્જ કરવા જોઈએ. માસિકના ફ્લો ઉપર આધાર રાખે છે કે કેટલા પેડ ચેન્જ કરવા. આ નાની વસ્તુઓ છે કે જે છોકરાને એક વખત તમે સમજાવશો ને તો બીજી વખત કંઈ પણ નાની વસ્તુ એના જીવનમાં કે શરીરમાં કંઈ ખરાબ થશે ને તો પહેલું તમને જણાવશે. બિલકુલ. એટલે આ રીતે એને એજ્યુકેટ કરવું પડે કે આટલું તારા શરીરમાં ચેન્જીસ થશે. એ ચેન્જીસની સાથે સાથે એને એવું બી કહેવું પડે કે તારા બ્રેસ્ટનું ડેવલપમેન્ટ પણ થશે. બરોબર. કારણ કે ઘણી વખત છોકરું ક્યુરિયસ થઈ જાય કે મમ્મી આ મારા જોડે શું થઈ રહ્યું છે, ભાઈને નથી મને કેમ છે. યસ યસ. આવું બી પૂછે તમને છોકરાઓ. એટલે એને નોર્મલાઇઝ કરવું અને એક પ્રોપર આઈડિયા આપવો એ બહુ 100% છે. પણ આપણે વાત કરીએ પીરિયડ્સની અને પીરિયડ ક્રેમ્પ્સની, તો આ તો છોકરાઓને શીખવાડવાની વાત થઈ, પણ ઇવન ખાસ કરીને મારા જેવા ગ્રોનઅપ લોકોની પણ વાત કરીએ તો હવે મારા વાઈફને પીરિયડ ક્રેમ્પ્સ હોય, મારી બહેનને હોય, મમ્મીને હોય, અથવા તો ભવિષ્યમાં મારી છોકરીને હોય, તો અત્યાર સુધી ખાલી એ દિવસોમાં એમને ચોકલેટ આપવું, ફૂલ આપવું આટલું જ ખબર છે, એનાથી વિશેષ કોઈ આઈડિયા નથી. તો પુરુષો જે છે એમના જીવનમાં જે પણ સ્ત્રીઓ છે એમને પીરિયડ્સમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકે? એમના માટે એક તો કેવું છે કે પીરિયડ્સને હું જનરલી એવું કહું કે સ્ત્રીઓ માટે કેવું છે કે એ વખતે હોર્મોન્સનો ખૂબ ભરાવો હોય બોડીમાં, એટલે ઇમોશનલ બ્રેકડાઉન થાય એમના જોડે. કોઈ પણ નાની વાતનું બી ખોટું લાગી જાય. બરોબર છે. એટલે એ 3 થી 4 કે 5 દિવસ હોય ને તો હું પુરુષ પ્રધાન દેશની અંદર એક વસ્તુ પુરુષને કહેવા માંગીશ કે તમારે એ 3 થી 4 કે 5 દિવસમાં મૌન વ્રત સાધી લેવું. અચ્છા. બરોબર છે. પહેલી વસ્તુ. બીજું, એમને સારું લાગે એવી વસ્તુ કે એવી કાં તો એવી વાત કરવી. બરોબર. ત્રીજી વસ્તુ, તમે એમને ડાર્ક ચોકલેટ આપો છો તેનાથી એમના ક્રેમ્પ્સ ઓછા થશે. બીજું, એમને જ્યારે બી સૂઈ જાય છે ત્યારે લેફ્ટ લેટરલ પોઝિશનમાં એમના લેગ્સ એબ્ડોમિન તરફ આવે એ રીતે ક્રચ કરી અને ત્યાં ગરમ હોટ વોટર બેગનું એમનું પેલું કરાવડાવીએ અને શેક હોટ વોટર બેગથી, તો એનાથી ઘણા બધા પ્રોબ્લેમ્સ ઓછા થતા હોય છે. કારણ કે સ્ત્રીને કેવું છે સિદ્ધાર્થભાઈ કે એ ફક્ત ને ફક્ત પ્રેમ માગે છે. કોઈ પણ સ્ત્રીને તમે પૈસા કરતા પ્રેમની વધારે ભૂખી હોય. એને થોડો પ્રેમ મળે ને તો એનો જીવ આપી દે તમને. બરોબર છે. એટલે તમે આ 5 દિવસના સમયગાળા, તમે આખો મહિનો નહીં સાચવો ને તો ચાલશે. 5 દિવસ તમારે આ 5 દિવસ સાચવી લેવાના. એટલે વોટ એવર, 3 દિવસ આવે કે 5 દિવસ આવે કે 7 દિવસ આવે, ઓન એન એવરેજ 5 દિવસ મેં એક ખાલી ટ્રેડમાર્ક આપ્યું છે કે 5 ડેઝ એમ. ઓકે. બીજું એક અત્યારે બહુ બૂમિંગ પ્રોબ્લેમ કહી શકાય અને પીસીઓડી તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ શું છે અને કેમ અત્યારે એકદમથી આ જનરેશનમાં વધારે જોવા મળી રહ્યો છે? પીસીઓડી સિદ્ધાર્થભાઈ કહેવા જઈએ ને તો ઇટ્સ અ પોલિસિસ્ટિક ઓવરએન ડિઝીઝ. નેમ ઇટસેલ્ફ સજેસ્ટ કે નામની અંદર જ એના લખેલા છે. પીસીઓડી નો મતલબ એવો થાય કે એક કરતાં વધારે સ્ત્રીબીજ બનવા. તો ઘણા લોકો એવું કહે કે હારું વધારે સ્ત્રીબીજ બને તો વધારે વાર માસિક આવે, પણ એવું નથી. આની અંદર એક કરતાં વધારે સ્ત્રીબીજ બને એટલે કેવું થાય કે સ્ત્રીબીજ જે મોટું બનીને ફૂટવાની વાત છે એ ફૂટે નહીં. એટલે એવા કેસની અંદર માસિક ચક્ર કે માસિક ધર્મમાં વ્યક્તિ આવતું નથી. હવે આવી પરિસ્થિતિમાં શું થાય અને કેમ આ પરિસ્થિતિ ઉદ્ભવી કે લોકો પહેલાના જમાનામાં અને આજના જમાનાની જ આપણે કમ્પેરિઝનની જ વાત કરી રહ્યા છે એકચ્યુઅલી. તો કમ્પેરિઝનમાં પહેલા આવું નહોતું, અને હતું તો બહુ રેર જોવા મળતું હતું.
તો પહેલાં નહોતું. એનું કારણ કેવું હતું કે લોકોની ફિઝિકલ એક્ટિવિટી હતી, લોકો ખેતરે જતા, લોકો રોજનું ચાલતા, લોકો ખાવાનું સારું ખાતા અને સ્ટ્રેસ લેવલ બહુ ઓછો હતો. મેઇન ફેક્ટર પીસીઓડીમાં સ્ટ્રેસ છે. બીજું, આજકાલની જનરેશનમાં ચલો પહેલાં તો લોકો એવું બી માનતા હતા કે ભાઈ છોકરી પરણીને સાસરે જવાની છે, જેટલું ભણાય એટલું ભણ બેટા, બાકી હરી. બરોબર છે. પણ અત્યારની ફિમેલ જે છે ને એ એકદમ ઓવર એમ્બિશિયસ છે કે ભાઈ મારે આવું કરવું છે, મારે આ બી કરવું છે, મારે તે બી કરવાની ના નથી, પણ એક સમયગાળો એનો તમારે ચૂઝ કરવો પડે. હવે મને ખબર છે કે ઘણી ફિમેલ એટલી ઓવર એમ્બિશિયસ હોય કે ભાઈ એને બધું જ જીતી લેવું છે. હવે એના ચક્કરમાં એ એની સ્લીપ પેટર્ન ભૂલી જાય, એનું ખાવાનું એનું ધ્યાન ના રહે. બરોબર છે. એનો કોઈ એક્સરસાઇઝમાં લેવા દેવા ના હોય. બરોબર છે. એટલે એવા કન્ડિશનમાં બીજું, તમે હોસ્ટેલાઇઝ જે છોકરીઓ રહેવા માંડી છે એ પહેલાના જમાના કરતાં વધી ગયું છે. એટલે હોમમેડ કુક ફૂડ લોકો ખાતા નથી. બાકી સ્વિગી ઝોમેટો તો છે જ. અડધી રાતે 3 વાગે મંગાવો તો બી મળી જવાનું છે. એટલે આવી કન્ડિશન એવી ક્રિએટ થઈ છે કે સ્ટ્રેસ, વધારે પડતું બાહ્ય ખોરાક અને અનિદ્રા. અનિદ્રા એક બહુ મોટું ફેક્ટર છે કે આ બધું વસ્તુઓ મોટી થઈ રહી છે. પીસીઓડી પેશન્ટ છે ને એ આમ એન્ટર થાય ને હોસ્પિટલમાં તો હું જોઈને કહી દઉં એમ કે આને પીસીઓડી જશે. એટલે હું ઘણી વખત પેશન્ટ જાય ને પછી અમારા ગાયનિક જોડે વાત કરું ને અમારા હોસ્પિટલના, તો એમ કહું કે આઈ કેન સ્મેલ ધ પીસીઓડી. એટલે બટ હાઉ ડુ યુ ફિગર ઇટ આઉટ? હા, એટલે પેશન્ટ કેવું, આમ જનરલી 70-80% કેસીસની અંદર પેશન્ટ જાડું હોય પહેલું, પછી એને હર્સ્યુટિઝમ હોય. હર્સ્યુટિઝમનો મતલબ કે અનવોન્ટેડ જગ્યા ઉપર હેર્સ હોય, જેમ કે મૂછો ઉપર હોય કે હાથ ઉપર હોય. બરોબર છે. પેશન્ટના એકેન્થોસિસ નાઇગ્રેન્સ એટલે કે ગળાના ભાગે કાળા કલરનો ચામડી કાળા કલરની થઈ ગઈ હોય, ખીલ થતા હોય, અને એને આ બધા જે છે ને પર્ટિક્યુલારિટીઝ એ જોઈને જ ખબર પડી જાય કે આને પીસીઓડી હશે. બરોબર. એટલે પેશન્ટ જનરલી બોલે ને એની પહેલાં જ આપણને અંદાજો આવી જ જતો હોય. એટલે એ અમારા ક્લિનિકલ સિમ્ટમ્સ છે કે જોઈને ખબર પડી જાય. બરોબર. અને તો બી હવે તો પેશન્ટ એટલું અવેર થઈ ગયું છે ને કે બાર બીજે બતાવીને જ આવ્યું હોય, એટલે આવીને આપણને સીધું ડાયગ્નોસિસ કે સાહેબ આપણને પીસીઓડી છે. એટલે મેં કહું ઓકે, તમે કહો છો તો હશે, બટ લેટ મી ચેક ઇટ આઉટ. એટલે આપણે જોવું પડે. અને બીજું કેવું છે કે મેં તમને કીધું એ પ્રમાણે કે 60-70% લોકોને જે જાડા છે એમને પીસીઓડી છે. અધર દેન 30-40% જે બાકી રહ્યા, જે પીસીઓડી છે ઓલરેડી, દે આર લીન પીસીઓએસ, કે જે પતલા છે અને પીસીઓડી છે. એવા પણ કેસીસ જોવા મળ્યા છે. અને એ છે ને મોર ડેન્જરસ પીસીઓએસ છે કે જેમાં કેવું છે કે પેશન્ટને વજન નથી વધતું ને પીસીઓડી છે, એટલે એમાં બાળક રહેવાના શક્યતાઓ ઘણી ઓછી થઈ જતી હોય છે. પણ ઇટ્સ અ વેરી રિસ્કી ડિઝીઝ. રિસ્કી પર સે એટલા માટે છે કારણ કે તમે ઈચ્છો છો કે મારે વજન ઉતારવું છે, પણ પીસીઓડીમાં એવું હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, પ્લસ મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન બી વધે ફિમેલની અંદર, એટલે એનું આખું બિહેવિયર મેલ પેટર્નમાં જતું રહ્યું હોય. એટલે કેવું છે કે ફોલિકલ ડેવલપ ના થાય, ફૂટે નહીં, એટલે ફિમેલના જે હોર્મોન્સ હોય એ થોડા સપ્રેસ થઈ ગયા હોય. તો અત્યારે આપણે છેલ્લા ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ, અત્યારના જનરેશનની વાત કરી રહ્યા છીએ. અલ્ટિમેટલી દરેક વસ્તુ ગોળ ફરીને લાઈફસ્ટાઈલ પર આવે છે, અને છતાં પણ આપણી જ્યારે આની પહેલાં વાત થઈ હતી ત્યારે તમારું એવું માનવું હતું કે અત્યારની જનરેશન બહુ સારી ક્વોલિટીની ને સ્માર્ટ આવી રહી છે. તો એ કેવી રીતે? સ્માર્ટ એટલા માટે છે કે જે જનરેશન અત્યારે નીકળી રહી છે, તો પહેલાં તો કેવું છે, પહેલાંના જમાનામાં લોકો જોડે એટલી ટેબ્લેટ્સ ફોર્મમાં દવાઓ નથી મળતી, અવેલેબલ નથી. જનરલી પ્રેગ્નન્સી રાખવાની હોય તો કેવું કે તમે કોઈ ડૉક્ટરને મળવા જાઓ, સલાહ લેવા જાઓ, તો ડૉક્ટર એવું કહે કે હસબન્ડ વાઈફ બંને આપણે ફોલિક એસિડ નામની દવા ખાવી પડશે. ફોલિક એસિડ લો એટલે એનાથી શું છે કે બોડીની અંદરના, અને હવે લોકો એટલા સુદૃઢ થયા છે પહેલાં કરતાં કે ભાઈ લાઈફસ્ટાઈલ ખરાબ છે એ તો ખબર જ છે એમને પોતાને બી. એટલે લોકો ઘણા બધા, મારા પેશન્ટ્સ બી મેં એવા જોયા છે જે ટોપ લેવલના છે, કે મિડલ વર્ગથી થોડા ઉપર છે, એ લોકો પ્રેગ્નન્સી રાખતા પહેલાં કન્સલ્ટ કરે છે. દેટ ઇઝ વેરી ગુડ થિંગ. પહેલી વસ્તુ.
એમને સમજવું છે કે બાળક કેવી રીતે રહે. સેકન્ડ વસ્તુ, ક્યારે દિવસોમાં સંબંધ રાખવાથી બાળક, એ પણ એમને સમજવું છે. ત્રીજી વસ્તુ. અને ચોથી વસ્તુ, એ લોકો એટલા ઓરિએન્ટેશન વાળા છે કે આપણે દવા કહીએ તો એ દવાને ફોલો કરે છે. ઓકે. અને એ ફોલિક એસિડ લે છે. એના પછી એ લોકો એવું પણ કહે છે કે અમે સર આટલું બધું કરી રહ્યા છે તો હવે દેહ શુદ્ધિકરણ પ્રોગ્રામ અમારે કરવો છે, તો શું કરી શકાય? હા. તો અમે એમને એવું જણાવીએ છીએ કે ભાઈ આયુર્વેદિકમાં પંચકર્મ એક પદ્ધતિ છે. યસ. તો તમે પંચકર્મ કરાવો. ઓકે. તો એ લોકો પંચકર્મ કરાવે ને તો 80% એમના બોડીની અંદરથી ટોક્સિન્સ ઓછા થઈ જાય. હા. અને મેં સિદ્ધાર્થભાઈ, સરપ્રાઇઝિંગલી હું તમને વાત કરું તો મારા કેટલા એવા પેશન્ટો છે કે પંચકર્મ કરાયા પછી એ લોકો નેચરલી કન્સીવ કરે છે. ક્યાં વાત છે. જે લોકો આમ જનરલી કેવું કરતા હોય કે ભાઈ 1.5 વર્ષ 2 વર્ષથી ટ્રાય કરે છે, અને એ લોકો એટલા સ્માર્ટ છે કે હવે હું ટ્રાય કરું છું તો મારે આ જંક ફૂડ નથી ખાવાનું, મારે રાતે સુઈ જવાનું છે વ્યવસ્થિત ટાઈમસર. અને હવે ડોક્ટરો બી એ પ્રમાણે, પહેલાના ડોક્ટરો કેવું કે દવા લખીને આપી દે કે આ લેવાની છે બેન, બરોબર, કારણ કે ગામડામાં કે શહેરમાં જોવા જાવ તો ડોક્ટરોની સંખ્યા એટલી ઓછી હતી, બરોબર. અત્યારે તો ડોક્ટરોની સંખ્યા સારી થઈ અને ડોક્ટરો સારી રીતે વાત કરતા બી થયા પહેલા કરતા. પહેલાના જમાનાના ડોક્ટરો મેં જોયેલા છે. માય ફાધર ઇઝ ઓલ્સો અ ડોક્ટર, બરોબર. એ 35 યર્સથી જનરલ પ્રેક્ટિસ કરે છે, બરોબર. એટલે એ ડોક્ટર ને આજના ડોક્ટરમાં આસમાન જમીનનો ફરક છે. એટલે એનાથી કેવું છે કે ટોક્સિન્સ ઓછા થાય, સેલ્ફ ઓરિએન્ટેડ થાય લોકો, કે ના હવે બાળક માટે ફોકસ કરવાનું છે, એટલે પ્લાનિંગ કરીને બાળક લાવે છે. આમ જનરલી ઘણા પિક્ચરના ડાયલોગ છે કે બચ્ચા પ્લાન કરીને મેં ક્યાં પ્લાનિંગ, એવું નથી હોતું. બહુ મોટું પ્લાનિંગ છે. હા, એ બહુ મોટું રોકેટ સાયન્સ છે બી ખરું અને નથી બી ખરું. જેને નેચરલી કન્સીવ થઈ જાય છે એને કશી ખબર જ નથી, કારણ કે એને જવાની જરૂર જ નથી. પણ જેને નથી થતું એને સ્પેશિયલી ડોક્ટરને જ્યારે મળે ત્યારે જ એને ખબર પડે કે કેટલા લેવલ હું કામ ચાલી રહ્યું છે, કેવી રીતે થશે, શું છે શું નહીં. બીજું, પેશન્ટો છે ને મેન્ટલી બહુ સ્ટ્રેસ લેતા બી થયા છે. મેં બહુ જ રિમાર્ક કર્યું છે કે જે લોકો મેન્ટલી બહુ સ્ટ્રેસ લે છે ને પ્રેગ્નન્સી વખતે, કાં તો પ્રેગ્નન્સી પ્લાન કરતી વખતે, એની પ્રેગ્નન્સીમાં કંઈક ના કંઈક લોચા પડે. કાં તો એને બીપી આવ્યું હોય, કાં તો ડાયાબિટીસ આવ્યું હોય, કાં તો બાળકનો વિકાસ અટક્યો હોય, થોડો ઓછો થતો હોય, કાં તો બાળકનું પાણી ઘટી ગયું હોય. એટલે બધું જ જે છે ને એ માઇન્ડ ઉપર ચાલે છે. ઓકે. તમે માઇન્ડને કંટ્રોલ કરો, માઇન્ડ સારું રાખો તો તમને વાંધો ના આવે. સમજી ગયો. આની પહેલા પણ આપણે પંચકર્મ વિશે વાત થઈ હતી અને મને પણ એવી ઈચ્છા હતી કે હું પણ ડિટોક્સિફાઈડ કરું મારું બોડી, રાઈટ. તો હું રિસર્ચ કરતો હતો અને મને એમાં ખબર પડી કે પંચકર્મમાં પણ 5 રીતો છે, એટલે જ એને પંચકર્મ કહેવામાં આવે છે. તો એમાંથી કોઈ પર્ટિક્યુલર જે પદ્ધતિ છે એ તમે સજેસ્ટ કરો છો કે ભાઈ પેલું જે વોમિટ મારફતે હોય છે એ હોય છે, અથવા તો એનિમા મારફતે હોય છે? ડુ યુ સજેસ્ટ એની પર્ટિક્યુલર? ટોક્સિન્સ કાઢવા માટે પેશન્ટને પોતાને કઈ પદ્ધતિ ફાવશે, ધેટ વી ઓલ્સો ડોન્ટ નો. અચ્છા, એટલે પેશન્ટ પર ડિપેન્ડ કરે. કોઈ પણ પદ્ધતિથી કરી શકો. ઓકે. પણ એનાથી ટોક્સિન્સ ઘટે, બોડી ઓછું થાય, બોડીમાં હલકું હલકું ફીલ થાય, તમારી ફોકસ તમારા લાઈફનું વધે, તમારા એક્સેન્ટ્રિક થઈને તમે કામ કરી શકો પ્રોપરલી, અને રિઝલ્ટ સારા મળે છે. મેં એવા બી લોકો જોયા છે કે વાર્ષિકમાં 1 વાર નહીં 2 વાર પંચકર્મ કરાવતા હોય. રાઈટ. તો તમે હમણાં જે પોઈન્ટર્સ કીધા એ દરેક પર મારો એક સવાલ છે, તો હું એને કમ્બાઈન કરીને કહી દઉં. વેડિંગ સિઝન ચાલે છે, ઘણા બધા નવયુગલોએ હમણાં જ પ્રભુતામાં પગલાં પાડ્યા હશે ને એ લોકો પણ પ્લાનિંગ કરવાનું વિચારતા હશે, બરોબર. તો પ્લાનિંગ કરતા વખતે અથવા તો એની પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? અને એ એક સવાલ છે. અને બીજો સવાલ એ છે કે કેટલા સમય સુધી એક કપલ છે એ બાળક કન્સીવ કરવાનું ટ્રાય કરતું હોય અને પછી એમને એવું લાગે કે અચ્છા હવે કંઈક છે, આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ? કેમ કે મને એવું લાગે છે કે ક્યાંક ધીરજ પણ ખૂટતી જઈ રહી છે. પહેલા કેવું છે કે નવયુગલ માટે આપણે વાત કરી દઈએ કે કોઈ પણ નવું કપલ કે જેને ખરેખર પ્રેગ્નન્સી રાખવી છે અને દે વોન્ટ કે મારે રહી જાય, તો એવા લોકો માટે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે બી માસિક આવે છે આપણે, એની સાયકલ તમે નક્કી કરી લો કે ધારો કે મહિનાની છે, આપણે એક એક્ઝામ્પલ આપીએ છીએ, તો 30 ડેઝની સાયકલમાં ઓવ્યુલેશન ક્યારે થશે એ આપણે જરૂરી છે.
હવે ઓવ્યુલેશન જોવા માટે કે હવે પહેલી વખત પ્રેગ્નન્સી રાખવી હોય ડોક્ટરને બતાવવા ના જવાય, હમ અને એની જરૂર બી નથી. જી એવું બુકમાં પણ લખેલું છે. પહેલી વસ્તુ એક તો ફોલિક એસિડ સ્ટાર્ટ કરવાની છે ફિમેલે, હમ 5 મિલીગ્રામ ઓડી ડોઝમાં. હમ. ઓડી એટલે એક જ દિવસમાં એક વખત લેવાની, સવારે બ્રેકફાસ્ટ કર્યા પછી. ઓકે પહેલી વસ્તુ આ. હા બીજી વસ્તુ, એ લોકોએ એમનું પ્લાનિંગ, રિલેશન જે રાખવાની ડેટ્સ છે હમ કે દિવસો છે, તો માસિકના 8મા દિવસથી લઈને માસિકના 22મા દિવસ કે 20મા દિવસ સુધી એક દિવસ છોડીને એક દિવસ સંબંધ રાખવાનો. ઓકે હવે કઈ સ્ત્રીને વહેલું સ્ત્રી બીજ ફૂટે છે એ પણ આપણને નથી ખબર. એટલે કોઈ સ્ત્રીને કદાચ જો મહિનાની પહેલી તારીખે પીરિયડ્સનો ફર્સ્ટ ડે હોય હમ તો એ પ્રમાણે મને થોડું ગણિત સમજાવશો? એ પ્રમાણે ગણિત ગણીએ આપણે તો 8 તારીખે 8મો દિવસ થયો, હમ અને 8મા તારીખ અને 20 તારીખે 22 તારીખે 22મો દિવસ થયો. બિલકુલ. એટલે 8 તારીખ, 10 તારીખ, 12 12 તારીખ, 14 તારીખ, 16 ઓકે. તારીખ, 18 તારીખ, 20 તારીખ ને 22 તારીખ, હમ. એક દિવસ છોડીને એક દિવસ સંબંધ રાખવાનો. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આવું કેમ? હમ તો પહેલી વસ્તુ આપણને ખબર નથી કે સ્ત્રીબીજ ક્યારે બને છે ને ક્યારે ફૂટે છે, હમ રાઈટ? એટલે એનો, અને ફૂટ્યા પછી એ પાછું સ્ત્રીબીજ બી ખતરનાક છે હમ કે એ ફૂટ્યા પછી સ્ત્રીબીજ નળીમાં જાય. નળી એટલે ફેલોપિયન ટ્યુબ, એની અંદર 24 કલાક જ જીવતું રહે, અચ્છા ઓકે અને એ 24 અવર્સની અંદર એ હલનચલન બી ના કરી શકે, એ અચ્છા ત્યાં જ સ્ટેબલ રહે. હવે પુરુષ બીજ જે છે એ વજાઇનાથી સર્વિક્સ થ્રુ ઉપર ચડવાના ચાલુ થાય. બધા ઉપર નથી ચડી શકતા, સમયાંતરે અમુક ઉપર ચડતા હોય, અને એ પુરુષ બીજ 3 થી 5 દિવસ ગર્ભાશયમાં જીવતા રહી શકે. હમ આપણે કીધું છે એમને કે 1 ડે છોડીને 1 ડે રિલેશન રાખો. બાય ચાન્સ નથી રહેતો તો મગજ પર સ્ટ્રેસ લેવાની જરૂર નથી. હમ તમારું પુરુષ બીજ 3 થી 5 દિવસ ગર્ભાશયમાં જીવતું રહી શકે છે. હા એટલે પાછું કેવું, આજકાલની જનરેશન બહુ સ્ટ્રેસ લઈ લે હા કે સાહેબે કીધું તું, નારું થયું નથી, હા. બીજા ત્રીજા દિવસે જ પાછા મળવા, સાહેબ આ થતું નથી હા. અમારાથી. એટલે એવું છે. એટલે એ રીતે તમે કરો, અને ટોટલ 1 વર્ષ સુધી તમે પ્રેગ્નન્સી રાખવાનો ટ્રાય કરો. હમ અને છતો બી જો પ્રેગ્નન્સી નથી રહેતી તમારી, હમ તો પછી તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી થઈ જાય છે. અચ્છા 1 વર્ષ સુધી તમે પ્રયત્ન કરો છો અને કદાચ નથી રહેતી તો એ નેચરલ છે. નેચરલ છે. હા કારણ કે બુકની અંદર લખ્યું છે કે 100 કપલ્સ જ્યારે પ્રેગ્નન્સી રાખવાનો ટ્રાય કરે છે, અને એમાંથી 8 થી 10 જ જણને પહેલા મહિને રિઝલ્ટ મળે. ઓકે હવે 8 થી 10 જણ ગણો તો 100 જણને રિઝલ્ટ આવતા વર્ષ થઈ જશે. હા સિમ્પલ. હમ એટલે ગણિત પ્રમાણે એવું જ હોય હમ કે ભાઈ 1 વર્ષ ટ્રાય કરો, નથી રહેતું તો પછી ડૉક્ટરને કન્સલ્ટ કરો. બરોબર. અને આ ફોલિક એસિડ જે છે એ કેટલા પહેલા લેવી પડે? હા, ફોલિક એસિડ જનરલી અમે 3 મહિના પહેલેથી સ્ટાર્ટ કરાવતા હોય છે. હા ફોલિક એસિડ આપવા પાછળનું એક જ રીઝન છે, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ બાળકની અંદર ના આવે. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે એવી ડિફેક્ટ છે કે બાળકની અંદર જે છે, કે ઘણા એવા બાળકો જૂના જમાનામાં બી જન્મેલા છે ને અત્યારે બી એવા કેસીસ અમારા જોડે આવે છે કે બાળકની ખોપડી ના બની હોય પાછળના ભાગની, પછી સ્પાઇનની અંદર સ્પાઇના બાયફિડા હોય, મેનિંગોમાઇલોસિલ હોય, એટલે સ્પાઇન અને મગજ રિલેટેડ સમસ્યાઓ આવવાના ચાન્સ વધી જાય છે. બરોબર એટલે અમે ફોલિક એસિડ પહેલેથી જ આપી દઈએ છીએ. બરોબર છે. અને એ ફોલિક એસિડમાં બી અમુક પ્રીફોર્મ્સ હવે આવતા થયા છે, એ બધું ટેકનિકલ મેટર છે, જરૂર હોય એને જણાવીએ અમે. બરોબર. ખાલી ફિમેલ જ લેવાની? હા, ફિમેલને જ જનરલી આપતા હોઈએ છીએ. મેલ લે તો વધારે સારું. ફોલિક એસિડ ઇઝ નોટ અ બેડ થિંગ. સો વોટ આર સમ ગુડ પ્રેક્ટિસીસ ફોર મેન? અચ્છા, તો અત્યારના જમાનામાં આપને મને બંનેને ખબર છે કે બધા બહુ બધા વ્યસની થયા છે, કે ભાઈ ગમે ત્યાં ગયા હોય તો 35નો માવો ખાવા જોઈએ, સિગરેટ પીવા જોઈએ, આલ્કોહોલિઝમ વધી ગયું છે એટલું. એટલે મેન માટે હું પર્સનલી એવું કહેવા માંગીશ કે પહેલું તો સ્લીપ પેટર્ન સારી કરો એમની. અગેન લાઈફસ્ટાઈલ. ડિટોક્સિફિકેશન તમને કરાવવું જરૂરી છે. ત્રીજું, સિગરેટ, દારૂ અને તમાકુ, આ વસ્તુ બિલકુલ કટ ઓફ કરવી પડે, તો સ્પમની ક્વોલિટી સારી થશે. ઓકે. ઇવન સારી ક્વોલિટીનો સ્પમ અંડકોષને નહીં મળે ને તો પણ એ બાળક ગર્ભાશયમાં જશે ખરું, રહેશે ખરું, પણ મોટું નહીં થાય. બરોબર. અને એ કેવું છે કે પછી ખરાબ શુક્રાણુ વાળું બાળક જે આવે એટલે એ પછી ખોળખાપણ વાળું જન્મે, કે બીજું ત્રીજું જન્મે, એના કરતા બેટર ઓપ્શન છે ને. અને આટલી બધી એડ્સ થાય છે કે ભાઈ આ ખરાબ છે, વાય ટુ ડુ સો. બરોબર છે. અને સપ્લિમેન્ટ્સ ને ફૂડ વાઇઝ કઈ? ફૂડ વાઇઝ કેવું છે કે ગ્રીન લીફી વેજીટેબલ્સ મેલે વધારે લેવા જોઈએ. બીજું, એ લોકોએ છે ને યોગા કરવા જોઈએ. એમાં મલાસન કરીને એક યોગા આવે છે,
એ યોગા કરો અને વજ્રાસન, આ બે વસ્તુ કરો ને તો એનાથી સ્પર્મ ક્વોલિટી વધે છે, સારી થાય છે. બીજું, ટાઈટ જીન્સ અવોઇડ કરવા જોઈએ. જૂના જમાનામાં આપને ખબર જ હશે, આપણા દાદા પરદાદા બધા રૂટીનલી ધોતિયું પહેરતા હતા અને ફર્ટિલિટી એમની એક્સિલન્ટ હતી. બરોબર, વધારે પડતા ટાઈટ જીન્સ, ટાઈટ અંડરવેર, આ બધું પહેરવાના કારણે મેલની અંદર શુક્રાણુ ઓછા બને છે, ખરાબ બને છે, સારી ક્વોલિટીના નથી બનતા. બરોબર છે, એવી બધી કન્ડિશન થાય છે. કારણ કે આપણી બોડીનું ટેમ્પરેચર અને વૃષણ કોથળીનું બોડીનું એ ટેમ્પરેચર એ કુલ ડાઉન રહેવા જરૂરી છે. બરોબર. એ ઠંડકમાં હશે થોડા તો જ એનો રિઝલ્ટ મળશે. ઓકે, બરોબર, સમજી ગયો. હવે જન્માષ્ટમી પર આવીએ આપણે. 18 કલાકમાં 21 ડિલિવરી. યસ. હવે અહીંયા મારો એક માઇન્ડસેટ છે જે મારે તમારી જોડે શેર કરવું છે. સાચું ખોટું એ આપ મને જણાવજો. મેં ઘણા બધા લોકોની એવી ઘેલછા જોઈ છે કે જન્માષ્ટમી હોય અથવા તો એવો કોઈ પવિત્ર દિવસ હોય અથવા તો 1 જાન્યુઆરી હોય, રાઈટ, તો એ લોકોને એવું હોય છે કે ભાઈ અમારા બાળકોની ડિલિવરી ત્યારે થાય. મારું એવું માનવું છે કે આ તો બધું ભગવાને નક્કી કરી રાખ્યું છે. તો હવે એ ભગવાને ઓલરેડી જે પ્લાન કરી રાખ્યું છે એના ટાઈમ ટેબલ સાથે તમે ચેડા નથી કરી રહ્યા. તમને એટલે પૂછું છું કેમ કે ઇફ આઈ એમ નોટ રોંગ, તમે પણ તમારા ડોટરની ડિલિવરી મારા બર્થડેના દિવસે કરાવી. હા, જેથી એક જ કેક આવે ને ખર્ચો બચી જાય. હવે તો ભાઈ એવું થયું છે કે એના કારણે મારા ખર્ચા વધી ગયા છે. તો એ શું છે, એટલે આ કેટલી હદે યોગ્ય છે, સેફ છે અને કેમ? જો તમને એક જોરદાર વાત કહીશ. ડિફરન્સીસની વાત કરીએ આપણે. પહેલું તો લોકો બહુ જ એજ્યુકેટ થયા છે અને બીજું લોકોની ગેલછા છે કે બાળક આવા ટાઈમે જન્મે, આ ટાઈમિંગે આવે. પહેલા નહોતું આવું, આજથી 3-4 વર્ષ પહેલાની. ઇવન મારી ડોટર તો મારા બર્થડે પર આવે એવી જ મને ખાલી ગેલછા હતી. કારણ કે મારા વાઈફનું એક માઇન્ડસેટ ફિક્સ હતું કે મારે નોર્મલ ડિલિવરી નથી કરાવી. કારણ કે એ પોતે મારા ત્યાં મારી જોડે ઘણી રાતો હોસ્પિટલમાં રોકાયેલી છે. એના પર આવીશું, એ મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એટલે એની ઈચ્છા હતી જ નહીં કે મારે નોર્મલ કરાવી જ નથી. પહેલા તો લોકોની ધીરજ ખૂટી ગઈ છે, લોકોને સારું બાળક લાવવું છે. નોર્મલ ડિલિવરીના પોતાના બહુ બધા કોમ્પ્લિકેશન્સ છે કે જેનાથી બાળકોને નુકસાન પણ થાય છે આગામી ભવિષ્યમાં. એટલે લોકોની ગેલછા એવી જ હોય કે આપણે નોર્મલ ડિલિવરી નથી કરાવી, સિઝેરિયન કરાવીએ. પહેલું. હવે સિઝેરિયન કરાવે છે તો એમને મનથી એટલું થાય છે કે ભાઈ હું કરાવું જ છું તો સારું નક્ષત્ર કે સારો દિવસ આવું હું ચૂઝ કરું તો સાહેબ કંઈ વાંધો ખરો? એટલે અમને ચોપડી પ્રમાણે એવું છે કે 37 વીક્સ 4 ડેઝ એટલે અરાઉન્ડ 36-37 વીક્સ થઈ ગયા હોય તો એ બાળક આપણે લઈએ તો બાળકને કાચની પેટીમાં કે આઈસીયુમાં જવું પડે નહીં અને એ બાળક હેલ્ધી જ આવે. બરોબર. એવું આટલી પ્રેક્ટિસ પછી અમને ખબર પડી જ ગઈ છે કારણ કે રેસિડેન્સીમાં પ્રેક્ટિસ કરી હોય, પછી આમાં કરી હોય. બીજું, આઈવીએફ એટલા વધી ગયા છે લોકોમાં કે આઈવીએફના કારણે પણ આ ડિલિવરી આ રીતે થતી હોય છે. આઈવીએફ વાળાની નોર્મલ તો થતી જ નથી પહેલા તો, એટલે સિઝેરિયન જ થાય છે લોકોના. એટલે આઈવીએફના કારણે પણ આ રીતેની પ્રેક્ટિસ વધી ગઈ છે કે દિવસ ચૂઝ કરે, ઘણા તારીખ લઈને આવે અને તારીખની સાથે ટાઈમ બી કે સાહેબ સવારે 3:30 વાગે બાળક કાઢવાનું છે એમ. ખરેખર? હા. અને વી આર પ્રોવાઇડિંગ ધેટ કાઇન્ડ ઓફ સર્વિસીસ. હું આમાં કંઈ અજુગતું નથી જોઈ રહ્યો. તમારી વાત 100% સાચી છે. પણ હવે તમે માની લો કે પ્રીવિયસ સિઝેરિયન વાળું માણસ છે કે જેને ઓલરેડી એક સિઝેરિયન છે, બરોબર. હવે એને તો 100% સિઝેરિયન સેક્શનથી ડિલિવરી થવાની છે. કારણ કે બાય ચાન્સ જો અમે નોર્મલનો ટ્રાયલ આપીએ એને, અને મેં કરેલી છે, સિઝેરિયન થયેલા લોકોની બી નોર્મલ ડિલિવરી થાય, એવું નથી કે ના થાય, પણ અમે એક કન્સેન્ટ લઈ લઈએ કે ભાઈ તમારું જે જૂનો ટાંકો છે ને એ ટાંકો કદાચ ફાટી જાય કે તૂટી જાય તો એ ટાંકો ફરીથી સીવવો પડે ચેકો મૂકીને, એટલો જ સિઝેરિયનનો. બાળક ભલે નોર્મલ થઈ ગયું, બરોબર. એટલે અલ્ટિમેટલી એને 2 વખતના પૈસા આપવા પડે, એક સિઝેરિયનના અને નોર્મલના. એટલે પેશન્ટ કન્સેન્ટ આપે તો અમે કરાવતા હોઈએ છીએ. હવે એક વસ્તુ આ થઈ. હવે એને સિઝેરિયન થવાનું છે ફિક્સ છે. બીજી વસ્તુ, હવે સિઝેરિયન થવાનું છે એટલે એને નક્કી છે કે ભાઈ તો પછી સાહેબ કયા દિવસે કરાવવું. આપણને પ્રશ્ન તો કરે કે કયા તારીખ સારી રહે. એટલે અમને ચોપડીમાં અને અમારા સિનિયર્સને બધાએ સમજાયેલું છે કે શીખવાડેલું છે અને અમારી પ્રેક્ટિસમાં બી આવી ગયું કે ભાઈ
ડિલિવરીની જે તારીખ હોય એનાથી 10 દિવસ કે 15 દિવસ પહેલા એનું સિઝેરિયન કરો તો કશી તકલીફ પડતી નથી. એટલે આપણે એને સમયગાળો આપીએ કે ભાઈ આ 2 દિવસ પહેલાની જ વાત કરું, મારો એક પ્રીવિયસ સિઝેરિયન વાળું પેશન્ટ છે, એને ઓલરેડી એક બાબો છે. હી વોઝ આસ્કિંગ મી, તમારા દહેગામ સાઈડનો જ છે, નાંદોલનો. મને કે સાહેબ હવે પટેલ છે ત્યાંના, એટલે મને કે સાહેબ આપણે ડિલિવરી કરાવવાની છે તો કઈ તારીખ રાખવી જોઈએ એમ. મેં કીધું જો ભાઈ હું આ તારીખો પર નથી, તું 9 તારીખથી લઈને 12, 13, 14 તારીખ સુધી 13 તારીખ સુધી મને કહી દે. એટલે કે સાહેબ 17 રાખીએ તો. મેં કહ્યું ભાઈ કુદરતની મહેરબાનીથી ડિલિવરીનો દુખાવો પડી જાય તો ગમે ત્યારે કરવું પડે. દેટ ઇઝ ડિફરન્ટ પોઈન્ટ. એટલે દે આર એક્સેપ્ટેબલ કે ભાઈ હા 17 સુધી જઈશું, કદાચ એમાં ડિલિવરીનો દુખાવો પડી જાય તો આપણે એક્સેપ્ટેબલ છે એમ. તો પછી ઘણા બધા લોકો તો આમાં પંડિતને પણ કન્સલ્ટ કરતા હશે ને? યસ, કે આમાંથી કયો દિવસ સારો, કયું ચોઘડિયું સારું? હું પોતે જ એનું ઉદાહરણ છું. અચ્છા. ખાલી કન્સલ્ટ કર્યું હતું કે ભાઈ તારીખ મેં ચૂઝ કરી હતી કે ભાઈ 30 તારીખ મારો બર્થડે છે અને ઇટ્સ અ ગુડ ડે. અને એ ચૂઝ કરવા પાછળ મારું એવું પેલું નહોતું કે ભાઈ મારો બર્થડે છે ને મારે બાળક લાવવું છે. મારું એટલું જ વિચારસરણી હતી કે મારું બાળક મારા બર્થડે પર આવે ને તો હું નહીં બી હોઉં ને તો ભાઈ મારા નામની કેક કપાશે. ક્યાં વાત હે. એ મારું ગણિત હતું એકચ્યુઅલી. બરોબર. એટલે મેં મારા બર્થડેના દિવસે ડિલિવરી કરાવી હતી. અદ્ભુત, અદ્ભુત, જબરદસ્ત. તો એના પરથી મને આ ડિલિવરી વાળો બીજો જે પ્રશ્ન છે એ આવે છે કે ઘણા બધા લોકો નોર્મલ ડિલિવરી કરાવે તો એમને એક વાતનું આમ શું કહેવાય પેલું પ્રાઉડ હોય છે કે મારી નોર્મલ ડિલિવરી થઈ, બરાબર. અને બીજું ડોક્ટર પર એક લાંછન એવું લાગતું હોય છે કે સાહેબ નથી જાઓ એટલે સી સેક્શન કરી જ નાખે, એમ હુવાડી જ દે તમને. પણ જેટલા પણ ડોક્ટર મિત્રો જોડે હું વાત કરું છું એ બધાનું કહેવું એવું જ છે કે નોર્મલ ડિલિવરી કરતાં સી સેક્શન ઇઝ મચ સેફર. અને જેટલા પણ ડોક્ટર્સ છે એમને પણ પોતાના વાઈફના મોસ્ટલી બધા સી સેક્શન જ કરાયેલા છે. એવરીવન ઇઝ ગો થ્રુ સી સેક્શન. હા, તો એવું કેમ કે સી સેક્શન કેમ વધારે સેફ છે? અને જો આટલું બધું સેફ છે તો પછી નોર્મલ માણસના મગજમાં આ નોર્મલ ડિલિવરીને લઈને આટલું બધું પેલો હાઈપ કેમ છે? એટલે આમાં કેવું છે સિદ્ધભાઈ કે જ્યારે બી બાળક છે ને, હવે એકચ્યુઅલી ડોક્ટરો છે ને એ સમજેલા છે આ તંત્રને કે ભાઈ નોર્મલ ડિલિવરી થાય એટલે વજાઈના છે ને એક નેરો પોર્શન છે આખો, અને પેલ્વિકની ગર્ડલ છે આખી. એ પેલ્વિક ગર્ડલમાં બચ્ચું અંદર જાય, નીચે ઉતરે અને વજાઈનામાંથી બહાર નીકળે. તમે નહીં માનો, અમે ડેલિબરેટલી વજાઈનાની ઉપર કટ મૂકીએ છીએ એ વજાઈના મોટી કરવા માટે. એવું નથી કે ત્યાં બી ટાંકા નથી આવતા. સિઝેરિયનમાં અહીંયા ટાંકા આવે છે તો પેલામાં નીચેથી ટાંકા આવે છે. તો એવી કન્ડિશનમાં પેશન્ટ એવા બી મેં તો જોયા છે કે ઘરે ચાલીને બી ના જઈ શકે. 15 દિવસ સુધી પલોઠી મારી ના શકે, પેશન્ટ સીધું જ રહેવું પડે. સી સેક્શન મને એટલી ખબર છે કે પહેલાના જે જમાનામાં સ્યુચર્સ જે હતા ઇટ ઇઝ નોટ અત્યારના સ્યુચર જેટલા પાવરફુલ નહોતા. ગેજેટ્સની જોડે આપણે એની સરખામણી કરીએ તો નોકિયાનો ફોન ને આઈફોન પડ્યો હોય તો તમે આઈફોન જ ચૂઝ કરશો. સમજી ગયો. સમજ્યા? એટલે અત્યારના જે ફ્યુચર મટીરિયલ છે એ ખૂબ સારા છે. ટેકનિક પહેલાની જમાનામાં લોકો પહેલા ઊભો ચીરો મૂકી અને સી સેક્શન કરતા હતા. હવે તો સ્કાર માટે LSCS એટલે લોઅર સેગમેન્ટમાં સિઝેરિયન સેક્શનનું મૂકે છે લોકો, અને કોસ્મેટિક સર્જરી કરાવે છે કે ભાઈ મારો સ્કાર જ ના દેખાય. 2 વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ, સિઝેરિયનની અંદર બાળકનું જેટલું માથું છે એટલું જ અમે મોટું કરીએ ઇન્સિઝન યુટ્રસની અંદર અને બાળક લઈ લઈએ. એટલે બાળકના મગજ ઉપર જે સંકોચન વિકોચનની પ્રક્રિયા થઈને મગજમાં કંઈ થોડી ઘણી તકલીફો પડવાની હોય એ પણ નથી પડતી. ઘણા નોર્મલ ડિલિવરી કરાવવાના ચક્કરમાં પેશન્ટોના બાળકો જે હાઇપોક્સિક ઇસ્ચેમિક એન્કેફેલોપેથી કહેવાય, એને ગ્રેડ 2, 3માં જતા રહે તો એ બાળકો આગામી ભવિષ્યમાં સેરિબ્રલ પાલ્સી સીપી ચાઇલ્ડ તરીકે પેદા થતા હોય છે, જે ચાલી ના શકે, બોલી ના શકે, વાત ના કરી શકે, લાળ પડતી હોય એના કન્ટિન્યુઅસલી એના મોઢામાંથી. આવા પણ કિસ્સા મેં જોયેલા. એવા કિસ્સામાં જો એ જ બાળકનું CS થયેલું હોય તો એને આનાથી બચાવી શકાય 100%. 100%. કારણ કે તમે સમજો સિદ્ધાર્થભાઈ કે એ બાળક અંદર નીચે ઉતરી ગયું, વજાઈનામાં જતું રહ્યું, પછી તમે એનું સોનોગ્રાફી બી કરીને તમે એનો કેટલો બ્લડ સપ્લાય મગજમાં પહોંચે છે યુ કાન્ટ ઇમેજિન.
હવે એ તો અંદર શું પ્રોસિજર થાય, મને હું ઓનેસ્ટલી કહું ને તો મને મધર કરતાં વધારે બાળકની ચિંતા હોય. મધર તો છે જ, હા, પણ એવી કોઈ કન્ડિશન ક્રિએટ થાય કે ભાઈ એમાં મધરને જ લાઈફને વધારે જોખમ છે તો મધર પહેલા. હા, બરોબર. પણ બધું જ નોર્મલ જઈ રહ્યું છે તો પછી જે અને આ કેવું છે, ખુશીનો માહોલ છે અને જે ગમમાં પરિણમી જાય. હમણાં મારા જોડે એક ઘણા વર્ષ થયા, એક ડિલિવરી કરાવવા પેશન્ટ મેં લીધું. હવે પેશન્ટ ડિલિવરી માટે લીધું, ચકાચક, કોઈ તકલીફ નહીં, સોનોગ્રાફી બી કરાવી, બધું નોર્મલ, લોહી બોય કમ્પ્લીટ પહોંચે, ડિલિવરીનો દુખાવો ઉપડી ગયો, દવા મૂકી, બાળક બ્રોડ ડેડ આવ્યું. અચ્છા. કેમ? તો કે ભાઈ એનું જે બાળકની ગર્ભનાળ હતી એની અંદર ટ્રુ નોટ થઈ ગઈ હતી. ગાંઠ. ટ્રુ નોટ એટલે કે ગાંઠ. આપણે જેમ પતંગમાં ગાંઠ મારીએ એવી ગાંઠ. હવે એ ગાંઠ કેવું છે કે બાળકનો જે બ્લડ સપ્લાય છે એ પ્લાસેન્ટાથી ગર્ભનાળ થ્રુ બાળકને જવાનું અને માતાના થ્રુ તો યુટ્રસમાંથી પ્લાસેન્ટામાં જવાનું. હવે એવી કન્ડિશનમાં બાળક જ્યારે નીચે ઉતરતું ગયું અને એ ગાંઠ એકદમ ટાઈટ થતી ગઈ, જેવી ટાઈટ થઈ ગઈ બ્લડ સપ્લાય બાળકને પહોંચતો બંધ થઈ ગયો અને એવા સમયગાળામાં બાળક અંદર એક્સપાયર થઈ ગયું. ઓકે. એટલે યુ કાન્ટ ચેન્જ ધ ડેસ્ટિની ઓફ ધેટ. યસ, યુ બટ આ જ કન્ડિશનમાં તમે એનું સી સેક્શન કર્યું હોત તો એ બાળક જીવતું જ હાથમાં આવે. મેં ઘણા સી સેક્શન કરેલા છે કે જે લોકોને ટ્રુ નોટ નીકળેલી છે. તમે મારું ઇન્સ્ટાગ્રામ પેજ જોશો તો એની અંદર મેં મૂકેલા બી છે એવા વિડીયોઝ બી કે ધીસ ઇઝ ટ્રુ નોટ એમ. ઓકે. તો એ અને સી તમે ભગવાન નથી કે અંદર જઈને જોઈ લેશો કે બાળકને કયા ગર્ભનાળમાં કઈ વસ્તુ ચાલી રહી છે. બરોબર. અમને તો એનો બ્લડ સપ્લાય કે બ્લડ ફ્લો પહોંચતો હોય એ સોનોગ્રાફીથી જ ખબર પડવાની છે. અને અલ્ટિમેટલી તો કેવું કે રિલેટિવ એટલા બધા એન્શિયસ થઈ જાય, એટલા એંગ્રી થઈ જાય કે સાહેબ તમે કર્યું શું, ધ્યાન શું આપ્યું, આમ શું કર્યું, તેમ શું કર્યું. એટલે ભાઈ અમે ભગવાન નથી, અમે બી માણસ છે, અમને બી દુઃખ થાય છે કે અને એવું નથી માને આપણને એવી કોઈ ઈચ્છા નથી, ભગવાને આપેલું બહુ છે, સી સેક્શન કરવાની પણ એવી ઈચ્છા નથી, પણ રિલેટિવના મગજમાં એક ગ્રંથિ બેસી ગઈ છે, સીઝર કરીને બાળક આ લોકો પૈસા જ કમાય છે. ઓકે. એટલે ઘણી હોસ્પિટલો જે અમદાવાદના પૂર્વ વિસ્તારની છે, પૂર્વ નહીં પશ્ચિમ વિસ્તારની, એ લોકોએ તો એવું બી નક્કી કરી દીધું છે કે સિઝેરિયન અને નોર્મલ ડિલિવરી બંનેનો ચાર્જ સેમ લેવાનો. અચ્છા. પણ મારા મત મુજબ નોર્મલ ડિલિવરીનો ચાર્જ વધારે હોવો જોઈએ સી સેક્શન કરતાં. ઓકે. કારણ કે આમાં ખેતી છે, બહુ જ મોટી અને લાંબી ખેતી છે. અને રિસ્ક પણ. રિસ્ક એટલે બાળકનું રિસ્ક વધારે છે. ઘણી વખત એક પેશન્ટને મારે ડિલિવરી કરાવતો હતો અને યુટ્રસ રપ્ચર થઈ ગયું. રપ્ચર યુટ્રસ દેટ મીન્સ કે એનું બાળક ડિલિવરી થતાં પહેલાં ગર્ભાશય ફાટી ગયું અંદરની બાજુ અને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું. એટલે આવી એક્સ્ટ્રીમ કન્ડિશનો ઊભી થઈ જાય અને રિલેટિવ માને જ નહીં કે ના ભાઈ સાહેબ અમારે નોર્મલ જ કરાવી છે. એટલે અમે બી હેલ્પલેસ ફીલ કરતા હોઈએ. અમારે સી સેક્શન કરવું હોય, મમ્મીને બચાવવી હોય, બાળક બચાવવું હોય, કારણ કે અમારું નામ ખરાબ થાય એવું તો કોણ વિચારે? કોઈ ના વિચારે. બરોબર. તો આ ઇટસેલ્ફ ધીસ આર વેરી ટ્રોમેટિક એક્સપિરિયન્સ, રાઈટ? પણ એના સિવાય પણ હમણાં રિસન્ટલી પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જે છે એ ફિમેલ્સમાં, મધર્સમાં વધી રહ્યું છે. આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એ સાયકેટ્રિસ્ટ જોડે પણ ડિસ્કસ કરવાનો વિષય છે. યસ. પણ આ બંને ફિલ્ડ આ રીતે જોડાયેલી છે, તો તમારું શું માનવું છે એના વિશે, કે એનું કારણ શું છે, એનાથી કેવી રીતે બચી શકાય કે એને કેવી રીતે મેનેજ કરી શકાય? કારણ એવું છે, ડિલિવરી થાય ને ત્યારે બે વસ્તુનો જન્મ થાય છે, ખાલી બાળકનો નથી થતો, માતાનો બી જન્મ થાય છે. બહુ સાચી વાત. એટલે હેપી બર્થડે જ્યારે બાળકનો હોય ને ત્યારે માતાનું નામ બી લખાવવું પડે. વાહ, બહુ સરસ. આ પહેલી વસ્તુ આ. એટલે માતાનો જન્મ થયો એટલે એને જીવનમાં એ વ્યક્તિ, માની લો કે એ ડૉક્ટર છે, ગાયનેકોલોજિસ્ટ છે, કામ કરે છે અને એ ડિલિવરી થઈ ગઈ એટલે એ મિનિમમ 6 મહિના સુધી એ પોતે હોસ્પિટલ નહીં આવી શકે. સમજો? એટલે બે ટાઈપના લોકો હોય કે જે સેલ્ફ ઓરિએન્ટેડ હોય અને કામ કરવામાં માનતા હોય, કે જે લોકો કામ કરી ખાય અને એમાંથી જ એને સંતોષ મળતો હોય. પણ હવે આ બાય પ્રોડક્ટ તરીકે બાળક લાવ્યું છે એટલે કામમાંથી એને નિવૃત્તિ મળી ગઈ. એટલે એને એમ થાય કે હા મારું બોડી આટલું વધી ગયું, પછી મને આવા સ્કાર થઈ ગયા, મને પેટની ઉપર સ્ટ્રાયા થઈ ગયા છે, બરોબર, હવે આ ક્યારે ઉતરશે? પહેલું
એ સેલ્ફ ઓરિએન્ટેડ માણસની વાત. બીજું બાળક ઓરિએન્ટેડ લોકો હોય, એ લોકોને કેવું બીક હોય, મારું બાળક ઊંઘમાં પડી તો નહીં જાય ને, અચ્છા, મારું બાળક દૂધ પીને ઊંઘાડ્યું તો છે, પણ એને બાળકને ખબર ના હોય કે રિફ્લક્સ આવે કે વોમિટ જેવું થાય તો વોમિટ બહાર કાઢવાની હોય, આપણને જ ખબર પડે. જે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણે શીખ્યા છે. બાળકને દૂધ પીવડાય પછી ખભા પર થાબડવું પડે, ધરાવો ખાય, પછી એને ઊંઘાડવું પડે. નહીતર બાળક વોમિટ કરી જાય તો એવા બી મેં તો કિસ્સા જોયા છે કે વોમિટ કરી અને ફેફસામાં જતી રહે તો બાળક ઊંઘમાં જ એક્સપાયર થઈ જાય. એટલે લોકોને આજે આવું બધું જાણકારી હોય ને, જે લોકોને વધારે પડતી, એ લોકોને વધારે સાયકોસિસ થાય, એ ઊંઘી ના શકે. અડધો પોણો કલાક થાય એટલે બાળક બરોબર છે કે નહીં એ ચેક કરે. એટલે પહેલું તો ઊંઘ પતે નહીં, પછી પાછું ફીડિંગ આવતું હોય તો ઘણાને ફીડિંગ ભરાઈ જાય તો બ્રેસ્ટ ભારે ભારે થઈ જાય, એનો ચેકો મુકાવવો પડે. એટલે ઇટ્સ અ ટ્રોમેટાઇઝ થિંગ. એટલે આમાં કેવું છે કે એને મેન્ટલ સપોર્ટ આપવા વાળો માણસ હોવો જરૂરી છે. બહુ અનફોર્ચ્યુનેટ છે આપણે અત્યારની જનરેશન કે જે મધર ફાધરની જોડે નથી રહેતા. આમાં એકચ્યુઅલમાં જે જોડે જોઈન્ટ ફેમિલી હોય ને, અને એ લોકો જે સપોર્ટ આપે કે બેટા આવું તો થાય, ચલો તાર બાળકનું હું સંભાળી લઉં છું, તું થોડી વાર આરામ કરી લે બેટા, આવું મેન્ટલ સપોર્ટ નથી. એટલે તમે જુઓ કે મોટાભાગના લોકો નેની કલ્ચર વપરાવે છે અત્યારે. તમે જુઓ, અને હું એમાં ખોટું બી નથી કહેતો, સારી વસ્તુ છે. તમે તમારી જાતને થોડીક તો પેલી ઓક્યુપાઈડમાંથી બહાર લાવશો કે હા નેની જોડે છે તો એ નેની જોઈ લેશે. એટલે આવી કન્ડિશન છે. ઘણા તો એવા બી કિસ્સા મેં જોયેલા છે કે પોસ્ટપાર્ટમની અંદર લોકો એટલા ટ્રોમેટાઇઝ થઈ જાય. અને બહુ અનફોર્ચ્યુનેટ છે આપણી આ જમાનો કે ભાઈ ફિમેલ પછી મેલ આવવો જ જોઈએ એવું એક દ્રઢ મનોબળ લઈને લોકો ફરતા હોય છે. એક એવો કિસ્સો બી મેં તો જોયો છે કે 4થી વખત ડિલિવરી થઈને ઢબુડી આવીને બેન કૂદકો મારીને પોતે જ મરી ગઈ. શું કરો તમે? ઇટ્સ વેરી અનફોર્ચ્યુનેટ. અમારી જે બ્રાન્ચ છે ને એ સાચું કહું ને તો તલવાર ઉપર ચાલવા જેવી છે. પડ્યા તો વાગવાનું જ, કાં તો પેશન્ટને કાં તો ડોક્ટરને. બધું 100% સરખે સુલઝાય એવું તો હોતું નથી. એટલે મારી પર્સનલ એડવાઇસ એવી છે કે પહેલું તો તમે માણસ જોડે એવું રાખો કે જે તમારા જોડે તમને સમજી શકે. હવે ફિમેલની ડિલિવરી થઈ, મેલ તો નોકરી જતો જ રહેવાનો, એ તો થોડી ઊભો રહેશે, કારણ કે એને તો હવે રિસ્પોન્સિબિલિટી વધી ગઈ, પૈસા વધારે કમાઈને લાવવા પડશે, બાળક માટે બી કમાવાનું છે એને, બરોબર. હવે ડોક્ટરના પૈસા ભર્યા હોય તો એવી રિકવર લેવાના છે, એટલે એના માટે તો એ કરશે જે કામ. હવે રાતે આવીને જે થોડું ઘણું એને સપોર્ટ કરશે એટલું જ થવાનું. પણ એક માણસ મધર સાઈડથી કે ફિમેલ, અને કેવું છે કે લવ મેરેજ એટલા વધ્યા છે, ફેમિલી વિરુદ્ધ જઈને લોકો લગ્ન કરતા હોય, એટલે એ સપોર્ટ પણ ના એક્સપેક્ટ કરી શકે લોકો. એટલે એવી કન્ડિશનમાં તમે જુઓ ને તો આવા સાયકોસિસ વાળા લોકો વધારે મળતા હોય છે. અને ઓવર એમ્બિશિયસ લોકો જે છે કે સડનલી એમની એમ્બિશિયસ ઉપર બ્રેક વાગી ગઈ છે, એમાં આવું બધું વધારે જોવા મળતું હોય. એટલે હું પર્સનલી લોકોને એવું કહું કે બેન સહેજા સહેજ તને જે મળે છે ને એ લઈ લેવાનું. કુદરત આપવા બેઠી છે, લઈ લેવાનું. અને ઓવર એમ્બિશિયસમાં કેવું, અમુક લોકો પોતાની જિંદગી બી ખરાબ કરતા હોય કે ભાઈ દવા લઈ લે, પ્રેગ્નન્સી રહી હોય તો કે નથી રાખવું અત્યારે મારો ટાઈમ નથી, અત્યારે મારે કેરિયર બનાવવાનું છે. હું ઘણી વખત પેશન્ટને સમજાવું કે ભાઈ તું આ ખોટું કરી રહ્યો છે, આવું ના કરાય, ભગવાન જે આપે એ લઈ લેવાનું હોય. અને જે બી વ્યક્તિ તમારા ઘરે બી એટલીસ્ટ આવશે તો એનું નસીબ લઈને જ આવવાનો છે. એ કોઈ બર્ડન થવા નથી આવતો તાર જોડે, બરોબર. અને તારે કંઈક બાકી હશે ગયા જન્મનું લેણી દેણી, તારે જ તમારા જોડે આવે છે, એમને તો કોઈ આવવાનું નથી. એટલે અમે સમજાઈએ છીએ, અમુક લોકો સમજે છે, અમુક લોકો નથી સમજતા. અને ના સમજેલા લોકો બી 2 વર્ષ કે 1 વર્ષ પછી પાછા આવે, સાહેબ હવે બાળક નથી રહેતું, કરી આપો કંઈક સેટિંગ. પહેલા તમે કીધું હતું ત્યારે અમે કીધું હોય ત્યારે ના માન્યા હોય. પણ આ બ્યુટી છે આપણા કલ્ચરની. તમારા જેવા એક વેલ એજ્યુકેટેડ અને વેલ પ્રેક્ટિસ ડોક્ટર બેઠા છે. ડોક્ટરીની અને સાયન્સની વાતોની સાથે સાથે આપણે આપણા કલ્ચરની વાતો કરી રહ્યા છીએ અને સ્વીકારી રહ્યા છીએ કે સાયન્સ પણ 100% સક્ષમ નથી. જે અલ્ટિમેટ પાવર છે એ ઉપરથી છે, જે આવે સ્વીકારી લો. અદ્ભુત. છેલ્લા 2-3 સવાલ છે. એક સૌથી મોટો સવાલ આઈવીએફનો છે. આઈવીએફ કેમ અત્યારે લોકો વધારે કરાવે છે, અને હાઉ ડિફિકલ્ટ IVF ઇઝ ફોર વુમન એન્ડ હાઉ પેઇનફુલ ઇઝ ઇટ? પેઇનફુલની વાત કરીએ
અને આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, બરોબર. લોકો ટેસ્ટ ટ્યુબ બેબી કરતા હોય, એટલે એમાં પહેલાં એવું હતું કે જ્યારે એ પીપેટની અંદર બાળક પહેલાં બનાવેલું હતું, એટલે એના કારણે ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય છે, પણ હવે એવું નથી રહ્યું, પહેલી વસ્તુ. બીજું, આઈવીએફની અંદર કેવું છે કે સ્ત્રી બીજ બનાવવાના ઇન્જેક્શન આપતા હોય, લોંગ ટર્મ પ્રોટોકોલ, એ બધું સાયન્ટિફિક વસ્તુઓ છે કે એમાં ઇન્સ્યુલિન જેવી પેન જેવી નીડલનું એક સિરિંજ આપેલી હોય અને એક બહુ જ નાની પેલી પતલી વાળ જેટલી પતલી નીડલ હોય, એના થ્રુ પેટ ઉપર ને એમ ઇન્જેક્શન લેવાના, જેનાથી સ્ત્રી બીજ બને. એ સ્ત્રી બીજ એ લોકો કલેક્ટ કરી લે. ઓકે. એ પેટ્રી ડિશમાં કલેક્ટ કરે, એની અંદર પુરુષ બીજ ડાયરેક્ટ આ લોકો નાખે. ઓકે. અને એની અંદર પછી એ બાળક ગ્રો કરવા મૂકી દે. હવે એ બાળક કેવું ગ્રો થઈ રહ્યું છે, કેવા ક્વોલિટીના એગ્સ મળે છે, M2 ક્વોલિટીના એગ્સ હોય એની અંદર એ લોકો પુરુષ બીજ મૂકે અને એ બાળક કેવું ગ્રો કરે છે, બ્લાસ્ટોસિસ ફેઝમાં 5મા દિવસ સુધીમાં કેટલા બાળક ગયા, કેટલા બાળક અરેસ્ટ થયા. ધારો કે 10 મળ્યા હોય M2 ક્વોલિટીના એગ્સ, એમાંથી 10માંથી મેક્સિમમ 60 to 70% રેશિયો હોય કે જે બાળક બ્લાસ્ટોસિસ સુધી જાય. બ્લાસ્ટોસિસ સુધી જે બાળક ગયું હોય તેને ડે 5 એમ્બ્રિયો કહેવાય અમારી ભાષામાં. એ એમ્બ્રિયો પછી એ લોકો ફ્રીઝ કરી દે, બરોબર, અને ફિમેલને 1 કે 2 મહિના રેસ્ટ આપે. હવે ઇન્જેક્શન કેટલા પેઇનફુલ છે એ શરીરની તાસીર ઉપર આધાર રાખે છે. ઘણાને પેઇનફુલ લાગતા હોય છે, ઘણાને પેઇનફુલ નથી લાગતા. અગેન, આઈવીએફ 100% શ્યોરિટી નથી આપતું કે બાળક રહેશે જ. હવે ફ્રીઝ થયેલું બાળક, તમારા ગર્ભાશયની અંદરની ચામડી એ લોકો વ્યવસ્થિત બને એની રાહ જોવે, અમુક ઇન્જેક્શન્સ આપે કે જેનાથી ગર્ભાશયની અંદરની ચામડી બી સારી બને, ટેબ્લેટ આપે એની, અને સ્ત્રી બીજ બને નહીં, મોટું ના થાય, ફૂટે નહીં, એની તકેદારી રાખે. અને જનરલી માસિકના 15 થી 20મા દિવસે જેવું તમારી સસેપ્ટેબિલિટી તમારા એન્ડોમેટ્રિયમની, એ પ્રમાણે તમારું જે બાળક હોય 5મા દિવસનું એ અંદર મૂકે. કાં તો 1 મૂકે, કાં તો 2 મૂકે, કાં તો 3 મૂકે. જેવું ડોક્ટર ઉપર આધાર રાખે છે કે એને કન્ડિશન કેવી લાગે છે પેશન્ટની, કે ભાઈ 3 મૂકવાથી રિઝલ્ટ મળશે, 2 થી મળશે કે 1 થી મળશે. એ મૂકતા હોય અને એ મૂક્યા પછી 15મા દિવસે શરીર તમારા ફિમેલના બ્લડ લેવલ લે એ લોકો અને એની અંદરથી સીરમ બીટા HCG નામનો એક રિપોર્ટ કરાવે. અને એ રિપોર્ટ જો પોઝિટિવ હોય તો એ પ્રેગ્નન્સી કન્ફર્મ, અને એ રિપોર્ટ પોઝિટિવ નથી તો એ અગેન ટ્રોમેટાઇઝ થિંગ, કારણ કે આઈવીએફ 60 to 70% લોકોને જ રિઝલ્ટ આપે છે. બરોબર. 40 to 30% પેશન્ટને નથી મળતું રિઝલ્ટ. તો એ બીજી સાયકલમાં કે ત્રીજી સાયકલમાં એ લોકોનું, હા, પણ એમાં ફાયદો એટલો છે કે ધારો કે 10 બાળકથી 7 બાળક બન્યા છે તો 2 મૂક્યા તો તમારા હજી બીજા 5 બાળક બાકી છે. બરોબર. તો તમારે પેલી ઇન્જેક્શન લઈને સ્ત્રી બીજ ફરીથી લેવાની કે એવી કોઈ જરૂર ના પડે. નથી. ઓકે. હા. હવે એ કેવું છે કે દરેક પર્સન ટુ પર્સન વેરિએશન છે. ઘણા લોકો બહુ ટ્રોમેટાઇઝ રીતે લઈ લેતા હોય. શું કહેવાય, એટલે તાવના ઇન્જેક્શન થી બી ડરી જતા હોય છે, નોર્મલ ઇન્જેક્શન. એટલે ઇટ સેલ્ફ ઇઝ અ ટ્રોમેટિક. અને બીજું, આઈવીએફ વધારે થવા પાછળનું કારણ તમે મને પૂછ્યું, કારણ કે લોકો કામ બહુ કરે છે. મનોરંજનના સાધન આજના જમાનામાં તમારા જોડે અને મારા જોડે એટલા છે કે જે આપણે નાના હતા ને ત્યારે નહોતા. આજે લોકો એક આખું 4 મિનિટ કે 5 મિનિટનું ગીત પણ નથી સાંભળતા, એટલા અધીરિયા જીવના થઈ ગયા. પેશન્સ નથી. ઓકે. કે ભાઈ વરસ ટ્રાય કર્યું સાહેબ, નથી રહેતું, શું ઉપાય? ઇઝી. લોકોને ઇઝી મની બી જોઈએ છે અને ઇઝી આઉટકમ બી જોઈએ છે. બરોબર છે. એના કારણે આઈવીએફ બૂમ થયું છે. અને જે બી બધા કરે છે અમારા ભાઈઓ જ છે, અને ખૂબ સારું કરી રહ્યા છે એ લોકો બી ફિલ્ડમાં, અને ઘણા બધા લોકોને હેપીનેસ આપી રહ્યા છે. બહુ સરસ, બહુ સરસ. હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઇટ ટુ બ્રેસ્ટ ફીડ? બ્રેસ્ટ ફીડિંગ જેટલું ઇમ્પોર્ટન્સ વસ્તુ આ દુનિયામાં બીજી કોઈ નથી. કેમ એવું કહો છો? કારણ કે બ્રેસ્ટ ફીડિંગ કરવાથી જે સ્ટાર્ટિંગના 10 દિવસ કે 15 દિવસ જે બ્રેસ્ટ મિલ્ક આવે છે ને, એ યલોઇશ કલરનું કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે એને. ઓકે. અને એ કોલોસ્ટ્રમની અંદર અદ્ભુત તાકાત ને અદ્ભુત શક્તિ એવી છે કે જે બાળક પીવે ને તો એનાથી એની ઇમ્યુનિટી વધે, એની
વિચાર શક્તિ મીન્સ એનો માઇન્ડ ડેવલપમેન્ટથી લઈને દરેક વસ્તુ એ વધે. બીજું, જે લોકો બ્રેસ્ટફીડ નથી કરતા એ લોકોમાં 67% ચાન્સીસ વધારે છે બ્રેસ્ટ કેન્સર થવાના. 60 to 70%. યસ. હા. એટલે બ્રેસ્ટ ફીડિંગ કરવાથી તમારા બ્રેસ્ટની કંઈક ભગવાને આપ્યું છે તો બહુ વિચારીને આપ્યું છે. બહુ બધી ફિમેલ એવી છે કે ભાઈ ના અમે તો ના આપીએ બ્રેસ્ટ ફીડિંગ. એટલે ભાઈ કેમ? તો કે અમારે કામ કરવા જવાનું હોય, પછી ભરાવો થઈ જાય સાહેબ. આવા લોકો બી મળે કે સાહેબ બ્રેસ્ટનો ફીડિંગનો ભરાવો થઈ જાય, પછી પાછું એબ્સેસ થઈ જાય, કારણ કે મિલ્ક છે એ તો બેક્ટેરિયા જ ગ્રો કરી દેવાનું. એ ગમે ત્યાં પડ્યું હોય, તમારા ઘરમાં તપેલીમાં પડ્યું હોય, કાં તો બ્રેસ્ટની અંદર પડ્યું હોય, તો કે નથી રાખવું, નથી કરવું. એટલે અમે કેવું પાછું હોર્મોન જોડે ચેડા થાય. એટલે તમે હોર્મોન સપ્રેસ કરવાની દવા આપો કે ભાઈ ફીડિંગ ના આવે, ફરી પાછું આવું થાય. એટલે બ્રેસ્ટ ફીડિંગ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેનાથી બાળકને તો ફાયદો છે જ, પણ લોંગ ટર્મ ઉપર મધરને કેન્સર ના થાય એમાં બી ફાયદો છે. વાવ. બે વસ્તુ છે. સો ઇટ ઇઝ મસ્ટ. યસ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. હવે જેનો બાળક આવી ગયું છે એને થોડા અપબ્રિંગિંગ પર મારો એક સવાલ છે, એક ઓબ્ઝર્વેશન છે. અમુક મિત્રો છે જેમને હમણાં બાળક આવ્યા છે, તો એ બંને એઝ અ પેરેન્ટ બહુ જ મને એવું લાગે છે કે ઓવર સિક્યોર્ડ થઈ જાય છે બાળક. 100%. કે ક્યાંય પણ જાય તો ઘરેથી એનું પેલું ગરમ કરેલું પાણી લઈને જ જવાનું. સારી વાત છે, એમાં ખોટી વસ્તુ નથી, પણ બાળકોને ક્યાંય બહાર આમ થોડો પણ આમ ધૂળ જોડેનો સંપર્ક ના થાય એવી રીતે એનો ઉછેર કરવામાં આવે છે. અગેન સાચી વાત હોઈ શકે છે, પણ મને આપણું નાનપણ યાદ આવે છે કે રફ એન્ડ ટફ હતું, ધૂળમાં આળોટતા હતા, ભર બપોરે ક્રિકેટ રમીને જે નળ મળી જાય એમાંથી પાણી પી લેતા હતા. તો બંને વેમાંથી કયો તમને વધારે સારો કે સાચો લાગે છે? અત્યારની જનરેશનના આ જે બાળકો ઉપર આ લોકો કરી રહ્યા છે ને, એ જોતા મને ઘણી વખત એવું થાય કે હું જ્યારે આવો હતો નાનો ત્યારે તો આપણે બધું જ કરતા હતા. પણ કેવું છે કે અત્યારની જનરેશનના લોકોને એવું છે કે હું જે દુઃખમાંથી પસાર થયો છું, મારું બાળક એ દુઃખમાંથી પસાર ના થવું જોઈએ. પહેલી વસ્તુ જે સારી છે, પણ એ મોહની અંદર એ લોકો ભૂલી જાય છે કે આપણે એને ઓવર પેમ્પર કરીને આ દુનિયાની જોડે કમ્પેટેબિલિટીથી ઓછું કરી રહ્યા છે. કે બાળક જ્યારે બહાર જશે તો કેવી રીતે કમ્પીટ કરશે? હવે માની લો કે મારી જ વાત કરું તો હું 12મા ધોરણ સુધી સ્કૂલમાં ભણ્યો. હવે હું સ્કૂલમાં ભણ્યો પછી સીધું હોસ્ટેલમાં જવાનું થયું, અને ત્યાંથી સીધું 10 વર્ષ હોસ્ટેલમાં. એટલે પહેલા વર્ષમાં તો જેવા ગયા ને એટલે સીધું રેગિંગ ચાલુ થઈ ગયું. હવે રેગિંગ થાય એટલે પહેલું તો કેવું, આમ મમ્મી પપ્પા સિવાય કોઈ ત્રીજા વ્યક્તિને જોયા જ ના હોય તમે જીવનમાં, અને આ તો ભયાનક ભયાનક આત્માઓ બધી જોવા મળે તમને ત્યાં. એટલે પહેલા અઠવાડિયું 10 દિવસ તો રડવામાં જ ગયા. બરોબર. સ્ટીલ મધર ને ફાધર ને અમે એટલું હતું કે ભાઈ વાત કરીએ કે આવું આવું છે તો મમ્મી પપ્પા કે હા એ તો હોય, એમાં શું મોટો વિષય છે. આ રીતે નેગ્લેક્ટ કરેલો છે મને. તો એ નેગ્લિજન્સી મને અત્યારે પોઝિટિવિટી એટલા માટે લાગે છે કે એનાથી મેં મારા જીવનની અંદર વસ્તુઓ કેવી રીતે ફેસ કરવી એ હું શીખ્યો. હવે આજની તારીખમાં તમે તમારું નાનું બાળક કે ભાઈ 5 વર્ષ 7 વર્ષ કે 10 વર્ષનું, હવે તમે એને બહાર નહીં જવા દો. અરે ભાઈ એવી પબ્લિક મેં તો જોઈ છે કે ભાઈ સ્કૂલની બસની અંદર એસી નથી, તો કે મારું બાળક ઘરે આવતા આવતા ડ્રેન્ડ આઉટ થઈ જાય છે તો એસી મુકાવડો. અલે ભાઈ તું 24 કલાક તો જિંદગીભર તો એસીમાં રહેવાનું નથી. તમે જુઓ, તમે ઉત્તરાયણ મનાવતા હતા ને આજની જનરેશન ઉત્તરાયણ મનાવે છે, કેટલો ફરક છે. બિલકુલ. કોઈને તડકામાં જ નથી રહેવું. ટૂંકમાં આજની જનરેશનને કોઈને તકલીફો વેઠવી નથી, ના એના બાળકને વેઠવા બી દેવી છે, જે તદ્દન ખોટું છે. તદ્દન ખોટું. મારી ડબુડી આજની તારીખમાં ગામડે જાય ને તો એને ધૂળમાં જ અમે મૂકી દઈએ છીએ. બરોબર. રમ બેટા જે રમવું હોય, કારણ કે એનાથી એનો ઇમ્યુનિટી પાવર વધશે. લોકો સોફિસ્ટિકેટેડ ક્લાસીસ કરાવશે કે ભાઈ અહીં ક્લાસીસ કરાવો, ત્યાં ક્લાસીસ કરાવો, નહીં કરાવો, ત્યાં કરાવો.
એટલે ભાઈ ક્લાસીસ કરતા તમે ગમે એટલું બચાવી લો, છોકરું કઈ આજીવન ધૂળથી પ્રોન તો રહેવાનું નથી. એ મોટું થશે, બહાર નીકળશે તો એનું એન્કાઉન્ટર થવાનું જ છે ધૂળ માટી જોડે, એન્ડ ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર હિમ ઓર હર ટુ હેન્ડલ એટ ધેટ ટાઈમ. અને એ હતું, તમે જુઓ આપણા બી પપ્પા કે એમના દાદા કોરોનાની અંદર બહુ ઓછા લોકો એવા હશે જે યંગસ્ટર વધારે ઝડપાયા કોરોનાની અંદર. કેમ? તો એ લોકોની કલ્ચર એવું થઈ ગયું, એસીમાં રહેતા વધારે થઈ ગયા, સારી એર લેતા થઈ ગયા, ફ્રેશ એર લેતા થઈ ગયા. જ્યારે એ લોકો વર્ષો જૂના લોકો જે છે એ તડકામાં જીવેલા, એ લોકો ધૂળ માટીમાં રમેલા, ધૂળ માટીથી જ મોટા થયેલા, ખેતરમાં કામ કરેલા, એ લોકોને કોઈને કોરોના અડ્યો નથી. એટલે ઇમ્યુનિટી સારી રાખવી એ જરૂરી છે કે જેના માટે તમારે હવે શરદી જ કોઈ દિવસ કોઈ બાળકને ના થઈ હોય અને જેવું સ્કૂલમાં જાય ત્યાં તો શરદીવાળું કોઈનું કોઈ છોકરું તો મળવાનું જ નહીં. મળવાનું. તમારું બાળક ધૂળમાં નહીં જતું, બીજાનું તો જતું હશે. તો એ કેવી રીતે તમે બચાવશો? અને તમને શું ખબર કે ત્યાં સ્કૂલમાં જઈને ટેપ વોટર નહીં પીતું હોય તો? બરોબર છે. એટલે એની રીતે ગ્રોનઅપ થવા દો. તમે જેટલું એને પેમ્પર કરશો ને એટલું તમે એને બગાડો છો. બહુ પંપાળવાની જરૂર નથી. રીઢા ગુનેગાર બનાવો. ક્યાં વાત હે, અદ્ભુત. છેલ્લો સવાલ, અત્યારે જે પણ તમે જુઓ કે તમે ફિટનેસની વાત કરો, તમે ગટ હેલ્થની વાત કરો, તમે હેરની વાત કરો, સ્કિનની વાત કરો, દરેકને લઈને ઇન્સ્ટાગ્રામ પર કે ઇન્ટરનેટ પર આમ તરત આમ આવી જાય કે ભાઈ આ સુપર ફૂડ છે, કે આ વોશ છે, કે આ છે તે છે, એનો યુઝ કરો. એવી એક પ્રોડક્ટ બજારમાં મળે છે વજાઇનલ વોશ માટે. ઉપયોગ કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, સારી છે, નોર્મલ ડિસ્ચાર્જને લઈને શું મિથ છે યુથમાં, અને શું શું વસ્તુ છે કે ભાઈ જે નોર્મલ છે એને લઈને ચિંતા કરવાની જરૂર નથી. જુઓ, વજાઇના જે છે ને એ સેલ્ફ ક્લિનિંગ ઓર્ગન છે. વજાઇના જેની જાતે જ એના બેક્ટેરિયાને બધું કાઢતું રહે. કોઈ બી ખરાબી થઈ હોય ને વજાઇનામાં એને બધું કાઢતું રહે. હવે લોકોને કેવું મિથ પચી ગઈ છે ખબર છે? સફેદ પાણી પડે એટલે કે વજાઇનામાં કંઈક તકલીફ છે, તાત્કાલિક ડોક્ટરને બતાવવા આવે. હવે આવે ને આપણે જોઈએ ને એટલે બધું ક્લીન હોય. હવે આપણે કહીએ કોઈ તકલીફ નથી, ડોક્ટર બદલી નાખે, એને દવા ના આપે ને ત્યાં સુધી સંતોષ જ ના થાય. બરોબર? હા, 100% કે વજાઇનાનો ડિસ્ચાર્જ સ્મેલી હોય, યલોઇશ હોય, કર્ડી વ્હાઇટ હોય, બરોબર, ગ્રીનિશ કલરનો હોય, તો તમે ડૉક્ટરને 100% બતાવવા જાઓ, એમાં કોઈ જ ના નથી. અને જે તમે વાત કરી વોશની, વોશ વજાઇનાની પીએચની આપણે વાત કરીએ, પીએચ આઈ થિંક બધાને ખબર જ હોય. પીએચની વાત કરીએ તો પીએચ વજાઇનાની એસિડિક છે, 3.5 થી 4, 4.5 સુધીની પીએચ છે એની. હવે આ પીએચ ઉપર વજાઇના કામ કરતી હોય એટલે તમે વિચારો કોઈ પણ જાતના બેક્ટેરિયાને જીવવા ના દઈ શકે. બરોબર? એટલે વજાઇનાની અંદરની પીએચ આટલી છે, પણ વોશ તમે જે લાવશો ને તો વોશની ઉપર પીએચ લખેલી હશે કે પીએચ 3.5 ઓકે ઓર 4.5 ઓર 4, દરેકની અલગ અલગ હોય છે. મેન્ટેન કરવા માટે હશે. તો એ વજાઇનાની અંદરની પીએચ મેન્ટેન કરવા માટે છે. હવે હવે લોકો શું કરે કે બહારની વજાઇના કે લેબિયા મેજોરા માઇનોરા જે બી છે એનાથી એને વોશ કરે છે. ઓકે, એને એકચ્યુઅલ વોશ કરવાની એવી પદ્ધતિ કે એને તમે કોટનમાં કે રૂની અંદર લો, કાં તો એને બાઉલમાં કાઢી લો, રૂની અંદર એને મૂકો અને વજાઇનાની અંદર આંગળીથી અંદર બધું કમ્પ્લીટ ફેરવી અને એને સાફ કરો. પણ આ બધી પ્રોડક્ટ થોડી કોસ્ટલી પણ હોય છે, તો એના સિવાય તો કોઈ એવો ઓપ્શન હશે ને? બહુ સરસ ઓપ્શન છે ભાઈ. બીટાડીન આપણે ઘરે બધાને પડ્યું હોય, ડેટોલ પડ્યું હોય, કાં તો સેવલોન પડ્યું હોય. વજાઇનલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરોબર? જો તમારી વજાઇનામાં કોઈ તકલીફ નથી, કંઈ કરવાની જરૂર નથી, પણ તમને એવું લાગે કે મારી વજાઇનામાં કંઈક સ્ટીકી ડિસ્ચાર્જ છે કે ખરાબ ડિસ્ચાર્જ છે, તો એક બાઉલ લો, બીટાડીન લો કે તમે સેવલોન લો કે ડેટોલ લો, એની અંદર રૂના પૂમડા મૂકી રાખો અને વાગ્યું હોય તો કેવી રીતે આપણે બધું લગાવતા એ રીતે વજાઇનામાં અંદર બહારથી સાફ કરીને ફેંકી દો. પછી વજાઇના તો કેવું, એના બેક્ટેરિયા તો જાતે બની જ લેવાનું છે. યસ. એટલે ઇઝીએસ્ટ ટીપ છે, તમારે ડોક્ટર મળવાની જરૂર નથી. અને આઈ ગેસ તમારા કોઈક ઇન્ટરવ્યુમાં મેં એવું સાંભળ્યું હતું કે તમે એવું પણ કીધું હતું કે આફ્ટર પીરિયડ્સ એક બહુ સારી પ્રેક્ટિસ છે કે થોડું હુંફાળું પાણી કરો, એની અંદર સેવલોન કે ડેટોલ નાખીને ટબમાં બેસો, થોડી વાર બેસો,
એટલે એનાથી શું થશે કે વજાઇનાની અંદરનો જે કચરો કે થોડું ઘણું બ્લડ, હવે બ્લડ છે ને એકચ્યુઅલી કોઈ બી જગ્યાએ બ્લડ આવે ને તો એની અંદર બેક્ટેરિયા ગ્રો થઈ જ જાય. એટલે બ્લડ ઇઝ એકચ્યુઅલી અ ગુડ મીડિયમ ટુ ગ્રો અ બેક્ટેરિયા. ઓકે, બરોબર. હવે કેવું છે કે બ્લીડિંગ આવી ગયું એટલે ગર્ભાશયના મુખની આજુબાજુ કે વજાઇનાની અંદરની બાજુ ક્યાંકનું ક્યાંક બ્લડ થોડું ઘણું ચોંટેલું હોય એટલે ત્યાં પાછા બેક્ટેરિયા જો મળી જાય અને થોડું વજાઇનાની પીએચ ઉપર નીચે બિમ્બેલેન્સ થઈ હોય તો એ ઇન્ફેક્ટ થવાના ચાન્સીસ વધી જાય. પણ તમે આ રીતે અંદર બેઠા હો ને તો પાણી અંદર જઈને ને એ રીતે સાફ થઈ જાય એટલે થઈ જાય બધો કાર્યક્રમ. પણ આમાં કેવું છે કે લોકોને ટાઈમ નથી. હા, બધા માટે ટાઈમ છે, જાત માટે ટાઈમ નથી. તકલીફ આ છે. ઓકે, ગ્રેટ મોહિલભાઈ, દેટ વોઝ ઇટ. બહુ મજા આવી ગઈ અને ઇટ વોઝ અ વેરી ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ. થેન્ક યુ. મારે ઓડિયન્સને કહેવાનું કે ઘણા બધા ગાયનેકોલોજીસ્ટ છે, બહુ જ સારા સારા ગાયનેકોલોજીસ્ટ છે. એ બધામાંથી મોહિલભાઈને બોલાવવાનો જે મારો ઇન્ટેન્શન હતો એ ખાસ કરીને એમની જે નર્સિંગ હોસ્પિટલ છે એ છે અને એમની પ્રેક્ટિસીસ જે છે એ છે કે એમના ત્યાં તમે જાઓ તો એવી એક વ્યવસ્થા કરવામાં આવી છે કે પેશન્ટ અંદર હોય, તમારા ફેમિલીનું છે, તો એની જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે એ આખા 3Dમાં તમે જોઈ શકો છો. અને મોટાભાગના કિસ્સાઓમાં એમનું ઇન્સિસ્ટન્સ એવું હોય છે કે જે પણ પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલી રહી છે એના કોઈ એક સગાવાલાને પણ એ બને તો એ જોડે એ ટ્રીટમેન્ટમાં રાખતા હોય છે, જેથી એક ટ્રાન્સપરન્સી જે છે એ ડૉક્ટર અને પેશન્ટના ફેમિલી વચ્ચે મેન્ટેન થાય. આ એક એવી પ્રેક્ટિસ છે કે જે મેં બીજા કોઈ ડૉક્ટરને કરતા નથી જોયા. સો કુડોઝ ટુ યુ મોહિલભાઈ. ઇટ વોઝ a wonderful session. Thank you. અને હોપિંગ ફોર ધ બેસ્ટ. યસ. અને આ વખતે તમારો બર્થડે આવે તો 2 પાર્ટી માંગીશું. પાકું. હે ને? તમારી અને તમારી દીકરીની પણ. 3 મળે. ત્રીજું મારા વાઈફનો બી બર્થડે કહેવાય ને, મધર તરીકે. ક્યાં વાત છે યાર, અદ્ભુત. એ વસ્તુ મને ગમી. યસ. હે ને? મારું પણ ભવિષ્યમાં બાળક આવશે તો એના બર્થડેની કેક પર જોડે મારા વાઈફનું પણ નામ 100%. એઝ અ મધર એનો નવો જ જન્મ કહેવાય ને. બિલકુલ. અને પ્રેગ્નન્સી પત્યા પછી બહુ ઓનેસ્ટ વાત કહું છું, શાંતિથી પ્રેગ્નન્સી પતવી ને એ બહુ સારો વિષય છે. નથી પતતી ઘણા લોકોની પ્રેગ્નન્સી શાંતિથી. કાં તો બાળકને તકલીફ પડી હોય કાં મધરને પડી હોય. છે મારા જોડે ઘણા પેશન્ટ એવા કે આઈસીયુની અંદર જતા રહે. બાળક આઈસીયુમાં હોય, મધર બી આઈસીયુમાં હોય. અરે બાપરે. એટલે ભગવાનનો 2 હાથ જોડી અને આભાર માનવાનો, જો પ્રેગ્નન્સી રહી જાય અને પ્રેગ્નન્ટ શાંતિથી પતી જાય તો. બહુ સાચી વાત છે. ભગવાનનો આભાર માનવાનો, આજુબાજુના જે વડીલો છે એમની સલાહ લેતા રહેવાનું, એમની મદદ લેતા રહેવાનું, અને આપણું જે કલ્ચર જે છે એમાં વર્ષોથી ચાલુ અને જે ફોલો થતી આવતી પ્રેક્ટિસીસ છે એ જો આપણે ફોલો કરીશું તો મને લાગતું નથી કે કોઈ એવો વાંધો આવે. વેસ્ટર્ન કલ્ચરની એટલું બધું ફોલો કરવાની જરૂર નથી. થેન્ક યુ મોહિલભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. મજા આવી ગઈ.